संगस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते। જેની આસક્તિ સર્વથા રીતે દરેક રીતે નષ્ટ થઈ ગઈ છે, જે દેહાભિમાન અને મમતાથી રહિત છે અને જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવી વ્યક્તિ કેવળ યજ્ઞ સંપાદનને માટે કર્મ કરવાવાળો એવો મનુષ્યના સંપૂર્ણ કર્મ ભલી ભાંતિ વિલીન થઈ જાય છે. ફરીથી વાંચીશું કે ગતસંગસ્ય મુક્તસ્ય, જેની આસક્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ગતસંગસ્ય, સંગ દોષ જેનામાં રહ્યો નથી અને જે ખરેખર પદાર્થની જંજાળમાંથી મુક્ત થઈ ગયો છે. મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસા, જેની ચેતના જ્ઞાન અવસ્થામાં સ્થિર થઈ ગઈ છે, પરમાત્માના જ્ઞાનમાં સ્થિર થઈ ગઈ છે અને જે હંમેશા નિષ્કામ કર્મમાં જ પ્રવૃત્ત છે. યજ્ઞાયાર આચરત કર્મ, જે નિરંતર નિષ્કામ કર્મના યજ્ઞની અંદર જેની પ્રવૃત્તિ છે, એવા વ્યક્તિના, એવા મનુષ્યના સંપૂર્ણ કર્મો વિલીન થઈ જાય છે. સંપૂર્ણ કર્મો એના, આપણે આગલા શ્લોકમાં જોયું હતું, સંપૂર્ણ કર્મો એના ભસ્મીભૂત થઈ જાય છે. આપણે પહેલાં જોયેલું કે યદૃચ્છયા લાભ સંતુષ્ટો દ્વંદ્વાદિતો વિમર્શ સમસિદ્ધાવસિદ્ધો કૃત્વાપી નિબધ્યતે. અને એ પહેલાં પણ આપણે જોયું, ભગવાને કહેલું કે યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી, જ્ઞાનરૂપી અગ્નિમાં જેના કર્મો ભસ્મ થઈ ગયા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જેને મેં કર્યું છે એવી ભાવના નથી. ભગવાન કહે છે કર્મ તો કરતા જ રહો હંમેશા, કોઈ દિવસ ખાલી બેસવાની જરૂર નથી, પરંતુ મેં કર્યું છે એવી ભાવના નહીં રાખો અને કર્મના ફળમાં તમે આસક્તિ નહીં રાખો. આ કર્મયોગનો બેઝિક સિદ્ધાંત છે. હું વારંવાર તમને સમજાવું છું કે ભગવાન અત્યારે 4થા અધ્યાયમાં કર્મયોગના સિદ્ધાંતને ક્લાઇમેક્સ તરફ પુશ કરી રહ્યા છે. ભગવાન કહે છે કે મનુષ્ય વિચારે જો શાંતિથી કે હું અજ્ઞાતથી આવ્યો છું ને અજ્ઞાતમાં જતો રહીશ, હું જન્મ્યો તારે પણ મને ખબર નહીં પડી, હું મૃત્યુ પામીશ તો પણ મને ખબર નથી પડવાની. તો આ બે સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ જે છે, જન્મ્યો તારે પણ મને ખબર નથી હું ક્યાંથી આવ્યો, હું જ્યારે મૃત્યુ પામીશ તો ક્યાં જઈશ અને ક્યારે હું મૃત્યુ પામી ગયો મને ખબર નહીં પડે. બે અજ્ઞાતના પોઈન્ટની વચ્ચે જે કંઈ થતું હશે એ મારું નથી, અજ્ઞાતનું જ હશે. આ જિંદગીની અંદર જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણા હાથની વસ્તુ નથી. એ ઉપરાંત ઇનવોલન્ટરી મેડિકલ એક્શન જે આપણા શરીરમાં નિરંતર થયા કરે છે, એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. શ્વાસ આપણે લઈએ છીએ, આપણે કહીએ છીએ, પણ શ્વાસ આપણે લેતા નથી. હું તમને વારંવાર આ સિદ્ધાંત સમજાવું છું કે ભગવાન કેમ એવું કહે છે. હું બેભાન અવસ્થામાં હોઉં છું તો પણ મારું શરીર એની જાતે શ્વાસ લે છે. એનો અર્થ એમ કે શ્વાસ હું નથી લેતો, કોઈક બીજું જ લે છે. હું સાવ ઊંઘી ગયો ઘસઘસાટ તો પણ મારે એવું યાદ નથી રાખવું કે ભાઈ શ્વાસ લેવાનો બાકી છે. શરીર એની જાતે, ઇટ ઇઝ ઓટો પ્રોગ્રામ ટુ કન્ટિન્યુ ધેટ ઇનવોલન્ટરી મેડિકલ એક્શન. આપણે કોઈને કહી શકતા નથી કે અત્યારે હું શ્વાસ લેવા માગતો નથી, કાલે લઈ લઈશ. એ આપણા હાથની વસ્તુ નથી. કિડની એનું કામ કર્યા કરે છે, રુધિરાભિસરણ એનું કામ કર્યા કરે છે. આ બધી ઇનવોલન્ટરી મેડિકલ એક્શન આપણા હાથની વસ્તુ નથી. અને શરીરથી જે કાર્યો થાય છે અને આપણે એકદમ જાતનો મદાર બાંધીને બેઠા હોઈએ છીએ કે મેં કર્યું છે, પણ આ મૂળભૂત વસ્તુ તો આપણા હાથમાં નથી. તો આપણે કેવી રીતે કહી શકીએ કે મેં કર્યું છે? આ મૂળભૂત વસ્તુઓ જેના પર શરીર ચાલે છે, શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો તમારું શરીર ટપ થઈ જાય, પાચન ક્રિયા બંધ થઈ જાય, એ આપણે કરતા નથી. આપણે તો ખાલી અંદર પેટમાં નાખ્યું એની જાતે પચવાનું કાર્ય થાય છે. કિડનીનું એનું જે ગાળવાનું કામ, કિડની એનું કામ કર્યા કરે છે, હૃદય એનું રુધિરાભિસરણ કર્યા કરે છે. સ્વપ્ન પણ આપણા હાથમાં નથી.
આપણે ડિસાઇડ નથી કરી શકતા કે આજે રાત્રે મારે આ સ્વપ્ન જોવું છે. ઇટ જસ્ટ કમ્સ અને ઇટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ. મનુષ્ય કહે છે કે અમે બાળકોને જન્મ આપીએ છીએ, પણ બાળકોનો જન્મ આપવો પણ આપણા હાથમાં નથી. એ પણ પ્રકૃતિ આપણે અમુક યુવાનીના સમયની અંદર આપણા શરીરના માધ્યમથી આપણી પાસે પ્રજોત્પત્તિનું કાર્ય કરાવી લે છે, બીજું કશું નથી. કારણ કે ઘણા લોકો એવા છે જેને બાળક જોઈએ છે પણ બાળક એમને થતા નથી, અને ઘણા લોકો એવા છે જેમને બાળક જોઈતું નથી છતાં પણ બાળક આવી જાય છે. એનો અર્થ એમ કે કોઈને જન્મ આપવાનો પણ આપણા હાથમાં નથી. આપણે ઘણીવાર કહીએ છીએ કે આ પુત્રને અમે જન્મ આપ્યો, આ પુત્રીને અમે જન્મ આપ્યો. ભગવાન કહે છે જન્મ આપવાનું પણ તમારા હાથમાં નથી. તમે માનો છો કે તમારા હાથમાં છે, પણ તમારા હાથમાં નથી. આટલી બધી જો બેવશી હોય, આટલી બધી જો મજબૂરી હોય, અને જે શરીર, જે પંચમહાભૂતોનો આશરો લઈને આપણે કાર્ય કરીએ છીએ, જે ટૂલ્સ લઈને આપણે કામ કરીએ છીએ, એ પંચમહાભૂત તો મારા જન્મ્યા પહેલાં પણ હતા, અત્યારે પણ છે, ને હું અહીંથી મરી જઈશ તો પણ રહેશે. અને મારા કાર્યની અંદર હું એકલો કાર્ય નથી કરતો. મારા ફેમિલીનો સપોર્ટ હોય, મા બાપનો સપોર્ટ હોય, સમાજનો સપોર્ટ હોય, શિક્ષકનો સપોર્ટ હોય. આટલા બધાના સહકારથી જે કાર્ય કરું, તો પછી કર્મમાંથી જે ફળ નીકળે, ભગવાન એવું પૂછે આપણને કે તારું એવું કેવી રીતે કહી શકે? હાઉ કેન યુ ક્લેમ? અને જે કંઈ કર્મો થાય છે એ મારા શરીરથી થાય છે, પણ શરીર જો આ શરીરમાંથી આત્મા ચાલી જાય તો શરીર કશું કરી શકવાનું નથી. એટલે એનો અર્થ એમ કે જે કંઈ કર્મ થાય છે તે આત્માની ઉર્જાથી થાય છે, તમારા શરીરથી નથી. અને આત્માની ઉર્જા જે છે તે પરમાત્માની જ ઉર્જા છે. માટે ભગવાન કહે છે કર્મણીય અધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. કેવળ કર્મ પર જ તમારો અધિકાર છે, ફળની આશા તો રાખીશ નહીં. અને ભગવાન કહે છે કે મેં કર્યું છે એવી ભાવના રાખીશ નહીં. કારણ કે તમે એ જ કરી શકો છો જેને અનુરૂપ ભગવાને તમારામાં શક્તિ અને ગુણધર્મ મૂક્યો છે, એ જ કરી શકો છો. એક ચકલી બહુ તો માળો બાંધશે, આપણે બહુ તો મકાન બાંધીશું. આપણે કંઈ એવું પુષ્પક વિમાન બનાવી શકવાના નથી, બરાબર? એટલે આપણી જે પ્રમાણે આપણી એબિલિટી હોય, જે પ્રમાણે આપણો ગુણધર્મ હોય, એ પ્રમાણે આપણે કર્મ કરી શકીએ. કોઈકને હું તમને આ વારંવાર દાખલો આપ્યો કે લોકમાન્ય તિલકને જેલમાં નાખ્યા, તેમણે ગીતા પર ટીકા લખી. કોઈ લાલુ પ્રસાદ યાદવને જેલમાં નાખે તો ગીતા પર ટીકા લખી શકશે નહીં, કારણ કે એવી એનો ગુણધર્મ નથી, એવો એનો વિચાર પણ નહીં આવે. એટલે ભગવાન કહે છે તમારા ગુણધર્મો જેવા છે એ પ્રમાણે તમે કર્મ કરો છો, અને ગુણધર્મો કંઈ તમારા નથી, એ તો મેં જ આપેલા છે. પ્રકૃતેર ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. બધા જે કર્મો થયા કરે છે તે પ્રકૃતિના ગુણો પ્રમાણે તમે કર્મ કરો છો. કેટલાક લોકોની અમુકમાં માસ્ટરી હોય, કોઈકને રંગોળી પૂરવાનું સારું આવડતું હોય, પણ કોઈકને એમાં કંઈ ગતાગમ પડતી ના હોય. કોઈ ડ્રોઈંગ કરી શકતું હોય, પણ બીજાને એમાં કંઈ ખબર ના પડે. તો જે વ્યક્તિ ડ્રોઈંગ કરી શકતો હોય તો એવું ના કહી શકે કે મેં કર્યું છે, કારણ કે એ તો તમારા માધ્યમથી ભગવાને કર્યું. કારણ કે તમે એટલે કરી શક્યા કે એ પ્રમાણેનો ગુણધર્મ તમને ભગવાને આપ્યો છે. એટલે ભગવાને કહ્યું કર્મ ઉપર જ અધિકાર છે, ફળ ઉપર તમને કોઈને અધિકાર નથી. અને ભગવાને કહ્યું કે મેં કર્યું છે એવી ભાવના રાખતા નહીં, કારણ કે વાસ્તવમાં કરનારા તમે નથી. અને મેં કર્યું છે એવી ભાવના રાખવાથી આપણો સાક્ષી ભાવ, આપણી સ્થિત પ્રજ્ઞતામાંથી આપણે ચલિત થઈ જઈએ છીએ, અને મેં કર્યું છે એવો અહંકાર ઊભો થાય છે, અને અહંકાર ઊભો થવાથી આપણે ઈશ્વરના માર્ગમાંથી ચલિત થઈ જઈએ છીએ. ધ ગ્રેટેસ્ટ બેરિયર ફોર ગોડ ટુ કમ ટુ મી ઇઝ માય ઓન ઈગો. સૌથી મોટો જો પથરો હોય તો મારો અહંકારનો પથરો છે. ઈશ્વર તો આવવા માગે છે, એકચ્યુઅલી છે જ, આપણા હૃદયમાં જ બેઠો છે, પણ આપણું અહંકાર એવું છે કે આપણે ઇનડાયરેક્ટલી એમને કહે છે બેસી રછાડવાનો, આઈ એમ સ્માર્ટર ધેન યુ. વી ઓલવેઝ સે લાઈક ધેટ. આપણા અહંકારને લીધે ઈશ્વર જે આપણા હૃદયમાં બેઠેલો છે એનું પ્રાગટ્ય થતું નથી. ઈશ્વર પોતે દબાઈ જાય છે. તો એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો ભગવાન કહે છે કે કર્મનો જ અધિકાર છે, અને જે તમારા કર્મનો અધિકાર છે એ પ્રમાણે તમે કાર્ય કરી શકો છો. એનાથી વધારે તમારાથી કશું થવાનું નથી. તો તમે એમ નહીં માનતા કે મેં કર્યું છે. કરતાપણાના અહંકારને લીધે આપણામાં
અભિમાન આવવાથી આપણે પરમાત્માના રસ્તામાંથી ચૂકી જઈએ છીએ. અને ભગવાન એમ પણ કહે છે કે નિષ્કામ કર્મના માર્ગમાં તું જો પ્રવેશ કરીશ તો ચિંતા ના કરીશ. આ જગતમાં તું એકલો નથી. આઈ એમ વિથ યુ. નોટ ઓનલી ધી એન્ટાયર ફિઝિકલ નેચર, બધી પ્રકૃતિ અને દિવ્ય શક્તિઓ અને હું પોતે તને મદદ કરવા હું તૈયાર છે. ભગવાન કહે છે કે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જે સર્વવ્યાપી બ્રહ્મ છે એ તમારા નિષ્કામ કર્મની અંદર હંમેશા હાજર છે, માટે ચિંતા ના કરીશ. એટલે ભગવાન કહે છે નિષ્કામ કર્મના રસ્તામાં તમને સવાલ તો થાય ને કે હવે મારા ઘરનું શું થશે? હું મફતિયા બધાના આટા ફેરાને આશીર્વાદ કરું છું, લોકોનું કામ કરું છું, સમાજનું કામ કરું છું, જગતના કલ્યાણ અર્થે કામ કરું છું, એમાં મારો કોઈ સ્વાર્થ નથી. તો હવે મારો ફેમિલીનું કોણ ભરણ પોષણ કરશે? ભગવાન કહે છે એની ચિંતા ના કરીશ, એની ફિકર હું કરી લઈશ. જે વ્યક્તિ એકદમ શૂન્ય થઈ જાય છે, જે વ્યક્તિ અહંકારથી નિર્મૂળ થઈ જાય છે, એ વ્યક્તિની ફિકર સમસ્તી કરી લે છે, પ્રકૃતિ કરી લે છે, દિવ્ય શક્તિઓ કરી લે છે, અને એ વ્યક્તિની ફિકર પરમાત્મા પોતે કરી લે છે. એટલે ભગવાને કહ્યું છે અનન્યાસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્ય. જે અનન્ય ભાવે મારી જોડે જોડાઈ ગયો છે, જેના ચિત્તમાં હું વસેલો છું, જેના હૃદયમાં રામ વસેલો છે કાયમને માટે 724, એના ભરણ પોષણની જવાબદારી હું લઉં છું. યોગક્ષેમ વહામ્ય. આવી ગેરંટી તમને જગતના કોઈ શાસ્ત્રમાં મળશે નહીં. ભગવાને એટલે હદ સુધી કહ્યું છે કે તમારા ભરણ પોષણની યોગક્ષેમ. યોગ એટલે તમને જે નથી એ મેળવી આપવાનો, ક્ષેમ એટલે જે મેળવેલું છે એને સાચવી રાખવાનું. $1 મિલિયન કમાવાનું તો બધા સહેલું હશે, પણ $1 મિલિયન પછી સાચવી રાખવા, ઇટ ઇઝ અ બિગર ટાસ્ક. ઇટ્સ અ બિગ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ થિંગ. હાથમાં એવી સંપત્તિ સરકી જતી હોય છે. એટલે ભગવાન કહે છે એવા વ્યક્તિનો યોગક્ષેમ હું કરું છું. મને ભગવાન કહે છે નિષ્કામ કર્મમાં પ્રવેશ કરો. ભગવાન અહીંયા કહે છે કે આ શ્લોકની અંદર કહે છે, એટલે ભગવાન કહે છે નિષ્કામ કર્મનો તો કરી તો જો, જરા કરી તો જો. 1-2 નિષ્કામ કર્મ મહિને એકવાર કે અઠવાડિયે એકવાર, અને તારા હૃદયમાં જે આનંદ પ્રગટશે એનો તો વર્ણન પણ નહીં કરી શકે. એક નાનકડું કામ કરો અને કામ કરીને છટકી જાઓ. ત્યાં પછી ક્લેમ કરશો કે મેં કર્યું છે તો પછી એનો કોઈ અર્થ નથી. તો ક્લેમ કર્યું એટલે તમારો અહંકાર પાછો ઊભો થશે. શાંતિથી કામ કરીને છટકી જાઓ. મેં કર્યું છે, મેં આટલું કામ કર્યું છે એવું કોઈને કહેવાની કંઈ જરૂર નથી. તમે જાણે ને તમારો ભગવાન જાણે. ધીસ ઇઝ અ પ્રાઇવેટ રિલેશનશિપ. ઇટ ઇઝ અ પ્રાઇવેટ લવ અફેર. તમારા પ્રાઇવેટ જિંદગીની વાતો તમે કોઈ બીજાને કરતા નથી, એવી રીતે ભગવાન સાથે તમારો જે સંબંધ છે એની વાતો બધાને કરવાની જરૂર નથી. આ બધી વસ્તુ એકદમ ઇટ ઇઝ બિટવીન યુ એન્ડ યોર ગોડ. કોઈને જાહેરાત કરવાની જરૂર નથી. માણસ ભગવાન કહે છે બસ ખસી જાઓ. અને ભગવાન એવું પણ કહે છે કે આવો વ્યક્તિ જેને કોઈ જાતના ફળની આશા નથી, યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તસ્ય માનવ આત્મેવ ચ સંતુષ્ટો તસ્ય કાર્ય ન વિદ્યતે. જે વ્યક્તિ પોતાના આત્મામાં રમણ થઈ જાય છે, કરીને છટકી જાય છે, મેં કર્યું છે એવું એને યાદ પણ નથી રહેતું, કારણ કે એ આત્મામાં સ્થિત છે. એ બહાર આવતો જ નથી. સામાન્ય રીતે આપણને લાગે છે કે બહાર છે, પણ એ અંદર જ આત્મામાં સ્થિત છે. અને ભગવાન કહે છે જે આત્મામાં રમણ છે, આત્મરતિમાં છે, યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તસ્ય માનવ, પોતાના આત્માથી પોતે જ સંતોષમાં છે. યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તસ્ય માનવ આત્મેવ ચ સંતુષ્ટો તસ્ય કાર્ય ન વિદ્યતે. એવી વ્યક્તિનું કોઈ કાર્ય રહેતું નથી. એ કરે તો પણ ઠીક, ના કરે પણ તો પણ ઠીક. નૈવ તસ્ય કૃતેનાર્થો ન કૃતેનસ્ય કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાસ્ય. આવા યોગી જે આત્મામાં રમણ છે એવો યોગી કશું કરે તો પણ કશો પ્રોબ્લેમ નથી, અને ન કરે તો પણ કશો પ્રોબ્લેમ નથી. કારણ કે કરવા છતાં પણ કશું કરતો નથી, કરવા છતાં પણ કશું કરતો નથી, અને નહીં કરવા છતાં પણ બધું જ કરે છે. ધીસ ઇઝ બ્યુટીફુલ.
કરવા છતાં પણ કશું કરતો નથી. મિનિંગ કરે છે બધું, છતાં પણ મેં કર્યું છે એવી ભાવના નથી રાખતો. એટલા માટે કરવા છતાં પણ કશું કરતો નથી. અને નહીં કરવા છતાં પણ બધું જ કરે છે એ પણ સમજે. કારણ કે નહીં કરવાની ભાવનાથી એટલો માણસ યોગી આત્મામાં સ્થિત થઈ જાય છે કે પરમાત્માનો અંશ થઈ જાય છે. એનું ટીપું પરમાત્માના મહાસાગરમાં ભળી જાય છે. માટે પરમાત્માનું એનું ભક્તની ટીપું પરમાત્માના મહાસાગરમાંથી હવે છૂટું કરવું મુશ્કેલ છે. માટે જે પરમાત્માના કાર્યો છે એના પણ કાર્યો થઈ જાય છે, કારણ કે પરમાત્મામાં જ ભળી જાય છે. એટલે ભગવાન કહે છે હવે યોગી કશું નથી કરતો તો પણ બધું જ કરે છે, અને બધું જ કરે છે છતાં પણ કશું જ નથી કરતો. આ ગૂઢ તત્વ કૃષ્ણએ ગીતામાં સમજાવ્યું છે 3 અને 4 અધ્યાયમાં. એ આપણે ખરેખર એના પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ગમે તેટલો આપણે 3 અધ્યાયનો અભ્યાસ કરીએ, 4થા અધ્યાય, તો પણ આપણે મનમાં સવાલ થાય કે હું આટલી મહેનત કરું તો ફળ મારું કેમ નહીં? એ તો સવાલ થવાનો આપણને. હું આટલી મહેનત કરું, આટલી મહેનત થઈને હું એન્જિનિયર થયો કે આટલા બિઝનેસ નાખ્યા, તો એમાંથી જે ફળ નીકળે મારું કેમ નહીં? ભગવાન કહે છે ફળ પર તારો અધિકાર નથી. હા, પણ ફળ આવે તો ઠીક છે, પ્રસાદ સમજીને એનો ઉપયોગ કરશે. ટેક ઇટ એઝ અ ગ્રેસ ઓફ ગોડ. અને એમાં કશું ખોટું નથી. ભગવાન કહે જરા વેચીને ખાજે, એકલો એકલો ખાઈ ના જતો. કારણ કે જે દિવ્ય શક્તિઓથી તને મળ્યું છે, દિવ્ય શક્તિને પણ એ દિવ્ય શક્તિ માટે પણ થોડું તું કામ કરજે. એટલે આપણે ત્યાં સનાતન ધર્મની અંદર કંઈ સારું ધાર્મિક કાર્ય થતું હોય, દિવ્ય કાર્ય થતું હોય, ત્યાં લોકો આપણે ત્યાં પ્રથા છે કે થોડું આપણે ત્યાં દાન કરવું જોઈએ. કેમ કે તમે જે કમાયા છો એમાં તમારા એકલાનો હાથ નથી. દિવ્ય શક્તિઓનો પણ હાથ છે, પ્રકૃતિનો પણ હાથ છે, પરમાત્માનો હાથ છે. ઇટ ઇઝ લાઈક એ પાર્ટનરશિપ. તમે એકલા જ બધું હડપ કરી જાઓ તો કેવી રીતે ચાલે? એટલે ભગવાનનો થોડો ભાગ કાઢજો. ક્યાંક ભાગવત કથા થતી હોય તો ત્યાં તમે ડોનેશન કરો કે આજે પ્રસાદ મારા તરફથી. તમારી પૈસાના કરાવો કંઈ નહીં, થોડા વોલન્ટરી વર્ક કરો. કારણ કે ધેટ ઇઝ વોટ વી ઓ. અને ભગવાન કહે છે કે જે દિવ્ય શક્તિઓનો ભાગ કાઢ્યા વગર એકલો પોતે જમી લે છે તે ચોર છે. ભગવાન ગીતામાં શબ્દ વાપરે છે સ્તેન સર. સ્તેન એટલે એ વ્યક્તિ ચોર છે. કારણ કે એને રાઇટફુલી જે બીજાનો ભાગ કાઢવાનો હોય એ કાઢે નહીં. એટલે આપણે ત્યાં બધી સારી પ્રથાઓ કાઢી હતી. શુભસ્ય શીઘ્રમ એવું કહેવામાં આવેલું કે શુભ કાર્યનો સંકલ્પ તરત જ કરો. એનું કારણ શું? અશુભને ડિલે કરો. કોઈને મારવાનો વિચાર આવે તો કે એની કાલે કરજો, કારણ કે કાલ સુધીમાં તમે જરા શાંત થઈ જશે. પણ શુભ વિચાર જે છે તે તરત જ એનો અમલ કરજો. કેમ? કાલે ઉઠીને મન બદલાઈ જાય કે નથી કરવું. યુધિષ્ઠિરને ત્યાં એક જણ માગવા આવ્યો તો યુધિષ્ઠિરે કહ્યું કાલે આવજો. તો અર્જુન જોર જોરથી હસ્યો અને અર્જુને ગામમાં જઈને ઢંઢોર પીટા પાડ્યો કે યુધિષ્ઠિર એમ માને છે કે એ કોઈ દાડો મરવાનો નથી. કારણ કે કોને ખબર કાલે પેલો ભિખારી માગવા આવે કાલે તમે મરી ગયા હો. હાઉ કેન યુ સે કે કાલે આવજો? કાલે તમે ના હો અને કાલે પેલા ભિખારીને માગવાની વૃત્તિ પણ ના આવે. કાલે તમે આપો તો કે નથી જોઈતું એમ કહી દે. બરાબર? કાલે તમે આપો ભિખારી એમ કહી શકે નથી જોઈતું. એટલે આપણે ત્યાં કહ્યું શુભસ્ય શીઘ્ર. તરત જ એનો અમલ કરો. સારો વિચાર આવે, સદવિચાર આવે, એનો અમલ તરત કરો. કારણ કે મન એટલું ચંચળ છે કે વિચાર બદલાઈ જાય. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્ગણમ તસ્યામમ નિગ્રહ મન્યે વાયુરેવ સુદુષ્કર. અર્જુન કહે છે કે ભગવાન ત્યાં સમત્વવાળો યોગ કયો કે મારી કંઈ સમજમાં આવતો નથી. કારણ કે મારું મન બહુ ચંચળ છે અને મનને વશ કરવું હોય તો વાયુને વશ કરવું એના કરતાં પણ મુશ્કેલ છે. તારે કૃષ્ણ શું કહે છે? અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહશ્ચલ. એ અર્જુન તારી વાત સાચી છે કે મન બહુ ચંચળ છે. આઈ એગ્રી વિથ યુ. મોસ્ટ ઓફ ધ ટાઈમ ભગવાન ડીડ નોટ એગ્રી વિથ અર્જુન, પણ ધીસ ટાઈમ હી ઇમિડિયેટલી સે આઈ એગ્રી વિથ યુ. અસંશયમ હિ મહાબાહો, નો ડાઉટ અબાઉટ ઇટ. મન બહુ ચંચળ છે. અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહશ્ચલ. બહુ એને મનને રોકવું બહુ મુશ્કેલ છે, પરંતુ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગુહ્યતે.
પરંતુ સતત અભ્યાસથી, સતત પ્રયત્નથી અને થોડા વૈરાગ્યથી, સંસાર પ્રત્યેથી મન ઉઠીને તમારું મન આત્મામાં પ્રવેશ કરવા લાગે ત્યારે તમે મન ઉપર ધીરે 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 કાબુ મેળવી શકશો. સંસાર પરથી મન ક્યારે ઉઠે? સંસાર પરથી મન જબરદસ્તી કોઈનું ઉઠતું નથી. તમે એમ કહો કે અહીં કોઈ સુંદર સ્ત્રી જઈ રહી છે, સુંદર પુરુષ જોયું છે, મારે ના જોવી જોઈએ કે ના જોયું, તમે મોડું ફેરવી લેશો, એ તો જબરદસ્તી થઈ ને. તો તમે મોડું ફેરવી લેશો તો એ ધ્યાન એનામાં હશે. ગમે તેટલું મોડું ફેરવશો, એથી ગુફામાં જતા રહેશો, આંખો પાઠા બાંધી જશો, તો પણ તમારું મન જે છે એ સ્ત્રી કે પુરુષમાં જશે અને જશે. પણ જ્યારે તમે સંસારમાં વ્યક્તિઓ, પદાર્થ, ધન, સંપત્તિ, માન, અપમાનની વ્યર્થતા તમે કન્વિન્સ થઈને જોઈ લો કે એમાં કશું છે નહીં, જ્યારે તમે કન્વિન્સ થઈ જાઓ કે સંસારમાં કશું નથી, ત્યારે શું થાય કે તમારી જે આત્માની ઉર્જા બહાર જતી હતી, ઉર્જા તો પ્રવાહિત થવાની છે, એનર્જી વિલ ઓલવેઝ ફ્લો, એ ઉર્જા તમારી જે છે હવે અંદર ફ્લો થવા મળશે. એટલે સાચો સવાલ એવો નથી કે તમે તમારા આત્મામાં કેવી રીતે જાઓ. સાચો સવાલ એ છે કે જે વસ્તુઓ પાછળ આપણે દોડીએ છીએ, જે વસ્તુઓ પાછળ આપણે ગાંડા ઘેલા થઈ જઈએ છીએ, જે મકાન પાછળ, પદ પાછળ, પ્રતિષ્ઠા પાછળ, સ્ત્રી પાછળ, પુરુષ પાછળ, સંપત્તિ પાછળ, જોબ પાછળ, ડિગ્રી પાછળ, એ બધાની જ્યારે આપણે વ્યર્થતા જોઈ શકીએ, કન્વિન્સ થઈ જઈએ, તો જ આપણે એમ સંસારમાંથી મુક્ત થઈને આત્મા તરફ વળી શકીએ. કોઈના કહેવાથી નહીં, કોઈના કહેવાથી કશું થતું નથી. કારણ કે કોઈના કહેવાથી તો તમે ઉપરનું સાંભળ્યું છે. એટલે આપણે ત્યાં કહ્યું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે ત્યાં 4 વર્ણાશ્રમ હતા: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. 25 વર્ષના બ્રહ્મચર્યાશ્રમ પછી ઋષિ પોતે યુવાનને કહે કે નાવ યુ ટુ ગો એન્ડ મેરી. આપણે ત્યાં કે વોટ એ કોન્ટ્રાડિક્શન. આટલા 25 વર્ષ તમે બ્રહ્મચર્યનો ઉપદેશ આપવાનો હોય, તમે કહો છો ગો એન્ડ મેરી. વાય? એટલા માટે કે સંસારમાં જા અને સંસારનો તું પોતે અનુભવ લે. સંસારનો કીચડ, સંસારની ગંદકી, સંસારની દુર્વાસ, સંસારનો પરિતાપ, સંસારનું દુઃખ તું જા અને પોતે ભોગવ અને તું પોતે સમજી જા કે એમાં કશું છે નહીં. એકદમ નાના છોકરાને આપણે દીક્ષા આપી દો તો કશું નહીં, એનો કોઈ અર્થ નથી. કારણ કે એ વ્યક્તિ મોટી થશે, યુવાનીમાં એને સંસાર ખેંચશે, તો એ વખતે એનું કશું ચાલશે નહીં. એટલે આપણે ત્યાં કહ્યું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. લગ્ન કરો, સંસાર જીવો અને પછી એ સંસારને જોયા પછી તમે જાતે જ સંસારથી મુક્ત થઈ જશો. Nobody will have to tell you. You will yourself say કે now it is okay, I understand. તમે ભોગના રસાયણને સમજી શકશો. You will understand the chemistry of sense gratification and thereby you will liberate your own self. એટલે ભગવાન કહે છે સંસારમાં પણ સંસારનો પરિતાપને જો, સંસારમાં કશું નથી એવું તારી જાતે સમજી જા અને પછી સંસારથી મુક્ત થઈ જા. પહેલાં કામ જો, અર્થ જો, તો પછી તું ધર્મ અને મોક્ષમાં પ્રવેશ કરી જઈશ. આ બધી વાતો ભગવાને 3જા અધ્યાયમાં સરસ રીતે કહી છે. એટલા માટે કર્મયોગ કહ્યો. કારણ કે 2જા અધ્યાયમાં ભગવાને જ્ઞાનયોગ કહ્યો અને જ્ઞાનયોગ તો ચરમ વસ્તુ છે. જ્ઞાનયોગના અંતે ભગવાને કહ્યું એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમોહતી સ્થિત્વા અસ્ય અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ. હે અર્જુન, મેં તને એવો યોગ કહ્યો છે 2જા અધ્યાયમાં, જ્ઞાનયોગ, કે એને જાણ્યા પછી તું બ્રહ્મ નિર્વાણને પામી જ જઈશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અર્જુન સમજી નહીં શક્યો. કારણ કે જે વ્યક્તિ સમજી જાય છે એના સવાલો ચાલ્યા જાય છે. એટલે 3જા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન કહે છે કે તમે જો જ્ઞાનને કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો તો આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં મને શા માટે જોડો છો? તમે જો એમ માનતા હોય કે જ્ઞાન સૌથી સારું છે તો આ યુદ્ધના ઘોર કર્મમાં મને શા માટે જોડો છો? અર્જુનનો સવાલ જ બતાવે છે કે ભગવાનનો જ્ઞાનયોગ જે ભગવાને કયો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ એ અર્જુન સમજ્યો નથી. કારણ કે જે જ્ઞાનમાં પ્રવેશ કરે છે એના બધા સવાલો પણ ચાલી જાય છે. કેમ? કારણ કે જે જ્ઞાનમાં પ્રવેશ કરે છે એ શૂન્યતામાં પ્રવેશ કરે છે, એ પોતે રહેતો નથી. He or she becomes a non-entity.
જો એ પોતે જ ના રહે તો એના સવાલ ક્યાંથી રહેવાના છે? જ્ઞાનમાં પ્રવેશેલો માણસ એક જાતની નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કરે છે. હવે કોઈ સવાલ નથી. જે જાણવાનું છે એ જાણી લીધું, પછી બીજું બધું જાણવાની કંઈ જરૂર નથી. આપણે ઘણાને આપણે સર્વજ્ઞાની કહ્યા છે કે મહાવીર ભગવાન સર્વજ્ઞાની હતા, કે બુદ્ધ ભગવાન સર્વજ્ઞાની હતા. સર્વજ્ઞાનીનો અર્થ એમ નહીં કે બધું જાણે છે. સર્વજ્ઞાનીનો અર્થ એમ છે કે જે જાણવા યોગ્ય છે એ જાણે છે. અને ભગવાન કહે જાણવા યોગ્ય આ જગતમાં શું છે? તમે તમારા આત્માને જાણી લો, એ જ જાણવા યોગ્ય છે. બીજું કશું જાણવા યોગ્ય? ભગવાનને આત્માને જાણો, પરમાત્માને જાણો, સરખું જ છે. તમે પરમાત્માને જાણી લો કે તમારા પોતાના આત્માને જાણી લો, એનાથી વધારે જાણવા યોગ્ય આ જગતમાં કશું જ નથી. એ દ્રષ્ટિએ આપણે મહાવીરને સર્વજ્ઞ કહ્યા. એ જ દ્રષ્ટિએ આપણે બુદ્ધને સર્વજ્ઞ કહ્યા. મોટા મોટા સંતો થયા, તુકારામ, જલારામ, જે બધા સંતો થયા એને આપણે સર્વજ્ઞ કહ્યા. એટલા માટે કહ્યું કે જે જાણવા યોગ્ય છે એ જાણી લીધું, પછી બીજું બધું કંઈ જાણવાની જરૂર નથી. પછી ફ્લેટ ટાયર થયું એને રિપેર કરતા આપણે મહાવીર સ્વામી તમને આવડે છે? કે છે મને નથી આવડતું. મહાવીર સ્વામી હમણાં આવે ને આપણે કે મારી હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ ગઈ છે, કોમ્પ્યુટર મારું વાઇપ આઉટ થઈ ગયું, કેન યુ ફિક્સ ઇટ? યુ વિલ સે નો, આઈ ડોન્ટ નો દેટ. આપણે કે બધા સર્વજ્ઞાની છે ને કે સર્વજ્ઞાની એ અર્થમાં નથી. જે જાણવા યોગ્ય છે એ જ, અને એ જ સાચું જ્ઞાન છે. આત્મા પરમાત્માનું જ્ઞાન જ જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. કૃષ્ણ બહુ બોલ્ડલી કહે છે 13મા અધ્યાયમાં, એતદ જ્ઞાન વિધિ પ્રોક્તમ અજ્ઞાનમ વદતો ન્યથા. આ જ જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. ભલે આપણે બહારનું જ્ઞાન જે છે એ અજ્ઞાન છે, અથવા તો આપણે બહુ વધારે કહીએ વિજ્ઞાન છે. અંદરનું જ્ઞાન જે છે એ જ જ્ઞાન છે, અને એ જ સાચું જ્ઞાન છે. કેમ? બહારનું જ્ઞાન છે, વિજ્ઞાનનું જ્ઞાન છે, આપણે એનો કોઈ વિરોધ નથી કરતા. વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે અને હજુ પણ કરશે. હજુ તો વિજ્ઞાન પાપા પગલીમાં છે એમ પણ કહી શકાય. હજુ તો બધું બહુ આવશે. જે 100 વર્ષ પહેલાં વિજ્ઞાનીઓ એમ કહેતા હતા કે અમે 19મી સદીમાં, 18મી સદીમાં વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે 100 વર્ષમાં અમે બધું જાણી લઈશું. તો આજે તો બધું જાણી લીધું હોય ને, પણ જેમ જેમ જાણે છે તેમ તેમ નહીં જાણેલું વધારે બતાવે છે. જરાક જીનેટિક્સ વિશે જાણો, હવે જીનેટિક કોડ્સ આર રનિંગ ઇન્ટુ બિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ બિલિયન્સ. એક સવાલ સોલ્વ કરો, બીજું હજારો એમાંથી પેદા થશે. એટલે 100 વર્ષ પહેલાંનો વૈજ્ઞાનિક એમ કહેતો હતો કે અમે બધું જાણી લઈશું 100 વર્ષ પછી. આજનો વૈજ્ઞાનિક એ કહેવાની હિંમત કરતો નથી. કેમ? કે જાણે છે કે એક પ્રોબ્લેમ સોલ્વ કરશો ને એમાંથી બીજા 1000 સવાલો ઊભા થશે. અને એ રીતે ઇન્ક્વાયરીઝથી વધારે ને વધારે જાણશે. કારણ કે પ્રકૃતિ, નેચર, એક્ઝિસ્ટન્સ ઇઝ ફુલ ઓફ મિસ્ટ્રીઝ. અસ્તિત્વનું નામ જ રહસ્ય છે, અને રહસ્યમય હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. વિજ્ઞાન ગમે તેટલું સોલ્વ કરે તો પણ અનસોલ્વ પોર્શન વધારે જશે. The unsolved portion will be always more than the solved portion. એટલા માટે જગત રહસ્ય છે, અસ્તિત્વ રહસ્ય છે, ગીતા રહસ્ય છે. ભગવાન શું કહે છે? ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમય તદુત્તમ. તો મારો ભક્ત છે અને મિત્ર છે, એટલે આ ઉત્તમ રહસ્ય તને બતાવું છું. તમે ગીતા ગમે તેટલી વાર વાંચો, જેટલી વાર વાંચશો એમાંથી નવું નવું તમને, નવા નવા વિચાર તમને માયા કરશે. તમને થશે આ જ શ્લોક મેં ગઈકાલે વાંચ્યો તો આજે વાંચ્યો તો એમાંથી કંઈક નવી વિચાર આવે, કંઈક નવું અંદરથી જાણવા પડે. એ જ 5 વર્ષ પછી વાંચતો તમે કહે અરે આ તો સાવ નવું નહીં હોય. ગીતા રહસ્ય છે. ગુહ્યાત ગુહ્યતરમ મયા. આ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન અર્જુન હું તને કહું છું. ભગવાન ગુહ્યાત ગુહ્યતર, એટલું બધું રહસ્ય છે ગીતા. તેવી રીતે ભાગવત રહસ્ય છે, રામાયણ રહસ્ય. ઘણા તમે ચોપડીઓના ટાઇટલ તમે વાંચતા હશો. ગીતા રહસ્ય, ભાગવત રહસ્ય, રામાયણ રહસ્ય, વેદ રહસ્ય, ઉપનિષદ રહસ્ય. કારણ કે આ બધું રહસ્ય હોય છે, કોડેડ છે. હા, કોડેડ લેંગ્વેજ હોય ને, ફોર્મ્યુલેટિવ. એ ફોર્મ્યુલા તમે સમજો એમાંથી નવું નવું નીકળ્યા જ કરે. ગાગરમાં સાગર છે, શબ્દમાં સંહિતા છે. એક જ શબ્દ હોય પણ એમાં ગીતાના એક શબ્દ પર તમે 1 વર્ષ સુધી બોલી શકો એમ છે.
એક શ્લોકને તમે વાંચો અને ઊંડાણથી વિચાર કરો તો તમે આખી જિંદગી વિચાર કરી શકો એમ છો એક જ શ્લોક પર. એક જ શ્લોક પરથી ગીતા પર તમારે આખી જિંદગી જાય એમ છે. કારણ કે એટલું બધું ભગવાને રહસ્ય મૂકે છે. ભગવાનના શબ્દોમાં દારૂગોળો છે, ફૂટતો જ રહેશે, ફૂટતો જ રહેશે, ફૂટતો જ રહેશે. જેમ જેમ તમે ટચ કરશો એમાંની નવી લાઇટ, there will be more and more light coming to you. એટલી સુંદર ભગવાને ગીતા કહે છે. ગીતા ટેલિગ્રાફિક છે, ગીતા મેથેમેટિકલ છે. કારણ કે 700 શ્લોકમાં લાખો જે વેદોના શ્લોક છે એનું ભંડાર સમજાવવાનું હતું. એટલે ભગવાને બહુ એટલે આ રીતે ભગવાને બીજો ત્રીજો અધ્યાય કયો. હું તમને કહું છું વારંવાર કે ચોથો અધ્યાય જે છે તે આગળના પહોંચેલા યોગીની વાત ભગવાન કરે છે. એટલે ભગવાને બધા બહુ વિરોધાભાસી સ્ટેટમેન્ટ કરે. આપણે બધા જોયા કે આવો યોગી કશું નથી કરતો છતાં પણ બધું કરે છે, અને બધું જ કરે છે છતાં પણ કશું કરતો નથી. ભગવાન કહે છે કર્મણો અભિ બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે. ભલભલા યોગીની ગેડમાં આવતું નથી. ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી. આપણે કહીએ ને ઘણા તું છાનવાનો વ્યસ્ત તારી ગેડમાં આવશે. કિમ કર્મ કિમ અકર્મેતિ કવયોપ્યત્ર મોહિતા. શું કર્મ શું છે, અકર્મ શું છે, એની અંદર બુદ્ધિમાન મનુષ્ય પણ ગોથા ખાય છે. કવયો મીન્સ બુદ્ધિમાન મનુષ્ય. Those who call themselves very intelligent, those who call themselves as પંડિત, એ લોકો પણ મોહિત થઈ જાય છે. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યત ત્યાગા મોક્ષસે અશુભાત. તો અશુભથી મુક્ત થઈ જઈશ. અશુભ શું છે? અશુભ એટલે કર્મનું બંધન. કર્મનું બંધન શું છે? તો કોઈ બંધન જ નથી આપણને. આપણે તો મુક્ત અને ચિદાનંદ સ્વરૂપ છે. આપણે આત્મ સ્વરૂપે તો આપણે મુક્ત છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર બંધન ચિદાનંદ રૂપ. હું તો ચિદાનંદ આત્મ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું તો મુક્ત છું, મને કોઈ બંધન નથી. શંકરાચાર્ય કહે છે, અને વાત 100% સાચી છે. પરંતુ જ્યારે મનુષ્ય એ શુદ્ધ આત્માને, શુદ્ધ ચેતનાને કર્મના ફળની અંદર ચોંટાડે છે ત્યારે શું થાય છે? એ શુદ્ધ ચેતના ઉપરથી એને આપણે ખેંચીને નીચે લાવીએ છીએ અને પદાર્થ જોડે એને એટેચ કરી દઈએ છીએ. પછી આ મારી કાર, મારું મકાન, મારી પત્ની, મારું બેંક બેલેન્સ, મારા મામા, મારા કાકા, મારા દાદાના દાદા એ બહુ પોલિટિકલી કનેક્ટેડ છે, મારું આ these are all my extended ego. એક તો ઈગો છે મને મારા પોતાના પરનો, શરીરનો. પણ એ શરીરનો ઈગો પણ રોંગ આઈડેન્ટિફિકેશન છે. હું આ શરીર છું એવું માનું છું એટલે શરીરનો ઈગો છે, પણ વાસ્તવમાં હું આ શરીર નથી. એ જે તાદાત્મ્ય છે, જે આઈડેન્ટિફિકેશન છે, જે આત્મા એવું માની લે છે કે હું આ શરીર છું, ત્યાં જ સંસારની શરૂઆત થાય છે. પણ જો આત્મા સમજે કે હું આ શરીર છું જ નહીં, હું તો ચિદાનંદ સ્વરૂપ છું, અનટચ છું. આ શરીર તો ખાલી એક વસ્ત્ર મેં પહેર્યું છે, એક ટી શર્ટ પહેર્યું છે. કાલે ઉઠીને શરીર જીર્ણ થઈ જશે, આ ટી શર્ટો બદલી નાખવાનો છે. ભગવાન કહે છે ને બીજા અધ્યાયમાં, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાથી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેવી. જેવી રીતે મનુષ્ય કપડું જૂનું થઈ જાય તેમ નવું કપડું પહેરે છે, એવી રીતે આત્મા પણ શરીર જૂનું થાય એટલે નવું શરીર લે છે. એનાથી વધારે કશું છે નહીં. આ શરીર તો એક દાડો જવાનું જ છે, તો એની જોડે એટેચમેન્ટ શા માટે કરો છો? ભગવાન કહે છે આ તો ખાલી વસ્ત્રોની બદલાહટ છે, વસ્ત્રોનું રૂપાંતરણ છે, એનાથી વધારે કશું નથી. અર્જુન શા માટે રડે છે? શા માટે આટલો એટેચમેન્ટ કરે છે? એ સિદ્ધાંત અહીંયા ભગવાન સમજાવે છે. તમે જો કર્મના ફળની અંદર તમારી ચેતનાને જોડશો તો પછી કર્મના ફળનું બંધન ઊભું થશે. આમ તો તમે મુક્ત છો, પણ તમે તમારી જાતને તમે પોતે ખાડામાં નાખો છો, તમે પોતે બંધનમાં નાખો છો. કારણ કે તમારી ચેતના જે ઉચ્ચ પ્રકારની છે એને તમે કર્મનું ફળ શું હોય? પદાર્થ હોય, ધન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, સંપત્તિ હોય, માન હોય, એ બધી વસ્તુમાં તમારું ચિત્ત જોડાઈ જાય છે અને તમે પણ પદાર્થ જેવા થઈ જાઓ છો. યુ બીકમ લાઈક અ સબસ્ટન્સ.
તમારી આત્માની ચેતના તમે ખોઈ બેસો છો. તમારી આંખોમાં જે ઉર્જા હતી, ચેતના હતી, તમારો આત્મા જે રિફ્લેક્ટ થતો હતો, એ આંખોમાં આવે જડતા લાગે છે. કોઈ કંજૂસની આંખો તમે જોઈ છે? એકદમ જડ તમને લાગે, જરા પણ પ્રેમ ભાવ નહીં રહે. તમે મોઢા પરથી કહી નાખો કે આ માણસ એક પૈસો છોડવાનો નથી અને ત્યાં ડોનેશન માંગવા ખોટા આવ્યા છે. ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ વન પર્ટિક્યુલર સેન્ટ. માણસ એવો થઈ જાય છે કારણ કે પદાર્થમાં ભગવાન કહે છે એક કર્મનું બંધન છે, બાકી કોઈ બંધન નથી. કૃષ્ણ સંપૂર્ણ રીતે અનાસક્ત હતા, આખી જિંદગી કર્મ કર્યું, પણ કૃષ્ણને કર્મનું કોઈ બંધન નથી કારણ કે કૃષ્ણ સંપૂર્ણપણે અનાસક્ત છે. કેટલા ઘોર કર્મો કર્યા, કેટલું બધું, એટલા બધા કર્મો કે આપણે કરી ના શકીએ એવા કર્મો કર્યા, છતાં પણ ભગવાનને કર્મનું બંધન લાગતું નથી કારણ કે ભગવાન અનાસક્ત છે. આટલું યુદ્ધના મેદાનમાં ઉભા રહેવું એ જ કેટલું મોટું ઘોર કર્મ છે. આટલી 16,108 સ્ત્રીઓના હસબન્ડ બનવું, ધેટ્સ ધ બિગેસ્ટ વર્ક. ઇટ્સ ધ મોસ્ટ ટાયરિંગ જોબ. પણ ભગવાનને એ કર્મનું બંધન લાગતું નથી કારણ કે ભગવાન સંસારમાં છે છતાં પણ સંસારમાં નથી. આ સમજવાની વસ્તુ છે, આપણે સમજી નહીં શકીએ. 16,108 સ્ત્રીના પતિ હોવા છતાં ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ. પણ તમે યોગિક અવસ્થામાં આવો તો બધું સમજી જાઓ, બધું જ સમજી જાઓ. આટલી સ્ત્રીઓના પતિ છે છતાં પણ એક પણ સ્ત્રીના પતિ નથી કારણ કે એમને કોઈ જાતનું એટેચમેન્ટ નથી. આખી દ્વારિકા નગરી ડૂબી રહી હતી તો ભગવાન કે ડૂબવા, આપણું 4 બેડરૂમનું મકાન પડી તો આપણું ઊંચા નીચા થઈ જાય. ભગવાન કે આખી દ્વારિકા નગરી, સોનાની દ્વારિકા ડૂબી રહી છે કે ડૂબવા, આખા યદુકુળનો નાશ થઈ રહ્યો છે તો ભગવાન કે કંઈ નહીં થવા દો, એ બધું લખાયેલું જ છે, મને કંઈ ચિંતા નથી. ભગવાન હસતા, જેનું રાજ્ય જીત્યું બધાને પાછું આપી દીધું. કોઈ દાડે એવું નહીં કે અમે જીત્યું છે અમે રાખીશું, તમે લઈ જાઓ, અમારે કરવું શું છે. જેમાં આવી અશક્તિ, અનાસક્તિ છે એ હંમેશા હસતો રહી શકે છે. એટલે કૃષ્ણ ભગવાનના મોઢા પર એક નિર્દોષ બાળક, એક નિર્બોધ શિશુના મોઢા પર જે હાસ્ય હોય, નાનું બાળક ઊંઘમાંથી ઉઠીને આંખ ખોલીને માતા સામે જોઈને જે સ્મિત આપે, એટલું મધુર હોય, એટલું સ્વીટ હોય, એ મધુરતા કૃષ્ણના ચહેરા પર છે. કેમ કે નિષ્કામતા છે. આપણે બધા સ્ટ્રેસ્ડ આઉટ છે કારણ કે આપણી આસક્તિ બહુ છે, આ કરું તે કરું, અને આપણા પ્રમાણે ના થાય આપણે બહુ નાસીપાસ થઈ જઈએ, બહુ ગુસ્સે થઈ જઈએ. એટલે ભગવાને એ જ સિદ્ધાંતને આ શ્લોકમાં કહે છે, જસ્ટ ટુ કમ બેક ટુ સ્ક્વેર વન. 4થા અધ્યાયમાં છીએ અમે, 4થા અધ્યાયમાં 23મો શ્લોક છે. ગત સંગસ્ય મુક્તસ્ય, જેની આસક્ત સંગદોષ જેનો ચાલી ગયો છે, જેનામાં સંપૂર્ણપણે અનાસક્તિ છે, જેને કંઈ પણ સંસારમાં કોઈ આસક્તિ જ નથી, અને જે મુક્ત થઈ ગયો છે, જે જ્ઞાનની અવસ્થામાં છે, અને જે હંમેશા નિષ્કામ કર્મયોગમાં પ્રવૃત્ત છે, જેની જિંદગી જ એક યજ્ઞ થઈ ગઈ. યજ્ઞ એટલે નિષ્કામ કર્મનો યજ્ઞ. તમે અહીંયા કોઈ પણ આશા રાખ્યા વિના સાંભળવા આવતા અહીંયા હોવ, કોઈ પણ આશા રાખ્યા વિના કે અહીં મંદિરમાં આવીને તમે કોઈ થોડો ઇન્સ્યોરન્સનો બિઝનેસ તમે વધારે કરશો, બધાને કાર્ડ આપશો, એવી બધી આશા રાખ્યા વિના કેવળ ગીતાનો સંદેશ સાંભળવા પ્રેમથી, મસ્તીથી એમાં ડૂબી જવા આવતા હો તો એ તમારો નિષ્કામ કર્મ છે. હું જો પણ કોઈ પણ જાતની આશા વિના અહીંયા આવતો હોઉં કે મને કોઈ આશા નથી, મને એક પૈસો એમાંથી લેવો નથી, આ મારે ભગવાને મને મનમાં વિચાર આપ્યો છે એને હું અમલમાં મૂકું છું, અને કરનારો હું નથી, હું એક પોલી વાંસળી છું, જે કંઈ સ્વર મારા મોઢામાંથી નીકળે છે એ ભગવાનના સ્વર છે, મારો કશું નથી. એ ભાવનાથી કરીએ તો એ પણ એક નિષ્કામ કર્મ છે. તો એને આપણે શું કહીએ? એ નિષ્કામ કર્મ યજ્ઞ થઈ ગયો. યજ્ઞ એટલે એવું નહીં કે આપણે પેલું અગ્નિ કરીએ ને સળગાવીએ અને મંત્રો બોલીએ, એ તો યજ્ઞ છે જ, પણ આ મોટો યજ્ઞ છે. નિષ્કામ કર્મના યજ્ઞ જેવો યજ્ઞ નથી, અદ્ભુત યજ્ઞ છે. એટલે ભગવાન કહે છે કે જેનું જીવન જ યજ્ઞ થઈ ગયું છે, નિષ્કામ કર્મ, એનું સમગ્રમ પ્રવિલિત, એના કર્મો અને કર્મના ફળોનું બધું બંધન
એ બધું યજ્ઞમાં ભસ્મીભૂત થઈ જાય છે. કારણ કે કર્યા પછી એને કર્યાનો અહંકાર નથી, મેં કર્યું છે એવી ભાવના નથી, મેં કર્યું છે એવું ભૂલી જ જાય છે. માટે કર્મ કરે છે અને તરત ભૂલી જાય છે. માટે કર્મ છે બધા એના જ્ઞાનરૂપી યજ્ઞમાં બધા બળી જાય છે. ભગવાનને પૂછ્યું ઉદ્ધવજી, કેટલા બ્રહ્માંડોની તમે રચના કરી છે? ભગવાન કહે છે મેં ગણતરી પણ નથી રાખી. મીન્સ ભગવાને કર્યું ને ભૂલી પણ ગયા. પણ આપણું એટેચમેન્ટ હોય તો આપણે ગણતરી રાખીએ. આ શિવ મંદિરમાં આપણે પેઇન્ટિંગ કરી હોય તો આપણે 1 વર્ષ સુધી બધાને કહીએ કે હા પેઇન્ટિંગ મેં કરી છે. ભગવાન આટલા બ્રહ્માંડોની રચના કર્યા પછી પણ ભગવાન કહે છે મેં ગણતરી પણ નથી રાખી. કારણ કે ગણતરી રાખી હોય તો એટેચમેન્ટ છે, પણ જેણે ગણતરી નથી રાખી એને કોઈ આસક્તિ નથી. આપણે નાનું કામ કરતા હોય તો આપણે ગણતરી રાખીએ. ભગવાને આટલું બધું કરે છતાં ભગવાન કહે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ અસમ તસ્ય કરતા રવિમામ વિદ્ધિ કરતા રમવ્યમ. આ ચતુર્વર્ણની સૃષ્ટિ મેં પેદા કરી છે, એનો કરતા હું છું, છતાં પણ તું એમ જ માનજે કે મેં નથી કર્યું. જો ભગવાનની અનાસક્તિ કેવી છે. ભગવાન કહે છે મેં કર્યું છે, છતાં પણ તું એમ માનજે. આ તો કેવા ખાતર કહું છું, તું પૂછે છે એટલે કહું છું, પણ તું એમ જ માનજે કે મેં કર્યું નથી. આપણું કેવું હોય એનાથી વિરુદ્ધ હોય. આપણે ના કર્યું હોય તો આપણે કહીએ મેં કર્યું છે. ભગવાને કહે છે મેં કર્યું છે, છતાં પણ તું એમ જ મેં નથી કર્યું. ભગવાન કહે છે આવું આસક્તિ રહિત અને જે જ્ઞાનમાં છે અને જેનું કોઈ તાદાત્મ્ય નથી, કોઈ એટેચમેન્ટ નથી, હું આ શરીર છું એવું પણ જે માનતો નથી. આપણે શું કરીએ છીએ? જ્યારે પણ આપણે દાખલા તરીકે ભૂખ લાગી તો આપણે શું કહીએ કે મને ભૂખ લાગી છે. એનો અર્થ એમ કે આ શરીર હું છું. ખરી રીતે કહેવું શું જોઈએ કે આ મારા શરીરને ભૂખ લાગી છે, શરીરને ભૂખ લાગી છે એવું કહેવું જોઈએ. પણ આપણે શું કહીએ છીએ? મને ભૂખ લાગી. એનો અર્થ એમ કે આ શરીર જ હું છું એવું આપણે માની લીધું છે. આજે હું થાકી ગયો છું, મીન્સ આપણે એવું માની લીધું છે કે આ શરીર જ હોય. કહેવું શું જોઈએ કે આજે શરીર થાકી ગયું છે એવું મને આભાસ થાય છે. કારણ કે હું તો અંદરનો જુદો છું, શરીર જુદું છે. પણ આપણી ભાષામાં પણ આપણું એટલું તાદાત્મ્ય છે, એટલું આઈડેન્ટિફિકેશન છે. વી હેવ નેવર થોટ અવર સેલ્ફ એઝ સેપરેટ એન્ડ ડિસ્ટિંક્ટ ફ્રોમ અવર બોડી. અને પછી એ જે તાદાત્મ્ય છે, આપણું એટેચમેન્ટ જે છે, આઈડેન્ટિફિકેશન છે, એ ફક્ત મારા શરીર પર નથી, પછી મારા મકાન પર એક્સટેન્ડ થાય છે, મારી કાર પર એક્સટેન્ડ થાય છે, મારી પત્ની, મારા બાળકો, મારી ડિગ્રી, મારું ધન, મારા આખો સગાવાળાનો પરિવાર એના પર એક્સટેન્ડ થાય છે. એટલે તો અર્જુનને અહીંયા પ્રોબ્લેમ છે. અર્જુન કહે છે મારા ગુરુને કેવી રીતે મારો, ભાઈઓને કેવી રીતે મારો. કારણ કે અર્જુન જીવે છે. ઉપરથી એવું લાગે છે કે અર્જુન બહુ અહિંસાની વાત કરે છે, પણ કૃષ્ણની આંખમાં ધૂળ નહીં નાખી શકો તમે. કૃષ્ણ જાણે છે કે અર્જુનને હવે ડર લાગે છે કે જો દાદા મરી જશે, બધા ભાઈઓ મરી જશે તો એનો એક્સટેન્ડેડ ઈગો જે છે તે કપાઈ જશે, એટલે પોતે મરી જશે એવું જ લાગશે. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, કે તમારો એક્સટેન્ડેડ, તમારો આખો પરિવાર ખતમ થઈ જાઓ, એમ માનો કે આખી પૃથ્વી પર તમે એકલા છો, તમારો બધો એગો આટલો. ઇન્ડિયામાં લોકો બધા છાતી ફૂલાઈને ફરતા હોય, પણ અહીંયા એને એકલા જ હોય એટલે પછી ટચુકડા થઈ જાય. ઇન્ડિયામાં બધું કનેક્શન હોય, લાગો હોય. અહીં તમારી જાતે કરવાનું હોય એટલે તમારો ઈગો છે ને સંકોચાઈ જાય. ભગવાન કહે છે કે આવું બધું નહીં ચાલે. ધીસ ઇઝ, યુ આર નોટ ટોકિંગ ટ્રુથ, યુ ડોન્ટ નો. એ ભગવાન કહે છે કે અનઆઇડેન્ટિફાઈડ, તાદાત્મ્ય રહિત તું થઈ જાય. અને આસક્તિ જે છે આપણા દુઃખનું મૂળ કારણ છે. દુઃખનું કારણ માયા છે, દુઃખનું કારણ મોહ છે. વારંવાર હું તમને આ દાખલો આપું છું કે મનુષ્યનું જો દુઃખનું કારણ હંમેશા માયા છે. જ્યાં એટેચમેન્ટ છે ત્યાં દુઃખ થશે જ. ऐसो जतन बता जाने કે પ્રીત કરું ઓર દુઃખ નહીં હોય. તમે મને બતાવો એક રસ્તો કે તમે આસક્તિમાં પડો ને તમને દુઃખ નહીં થાય, બતાવો. ऐसो જતન, જતન એટલે હું કેરફુલી પ્લાન સ્કીમ શોવી. જતન એટલે બહુ કેરફુલી બનાવ્યું એવો પ્લાન તમે મને બતાવો કે પ્રીત કરું, એટેચમેન્ટ કરું અને દુઃખ ન થાય એવું તમે બતાવો. એ શક્ય જ નથી. જ્યાં પણ એટેચમેન્ટ છે ત્યાં દુઃખ થવાનું અને થવાનું. બહુ સરસ રીતે કહ્યું. એક રાઇટરે કહ્યું, શો મી એ રિવર દેટ નેવર ફ્લોઝ.
જો રિવર વહેતી ના હોય તો આપણે રિવર કહી ના શકીએ. શો મી સનરાઈઝ ધેટ કમ્સ ફ્રોમ ધ વેસ્ટ. પશ્ચિમમાંથી સનરાઈઝ થતો નથી. શો મી એ વર્જિન ઇન એ મેટર્નિટી હોમ. શક્ય નથી. પ્રસૂતિ ગૃહમાં કોઈ કુમારિકા હોતી નથી. જેટલા ખાટલા ઓક્યુપાય છે they are all married women. Show me a woman that has never fallen in love. Show me a woman that has never fallen. એક સ્ત્રી બતાવો કે જેને કોઈના પ્રત્યે પ્રેમ ના થયો, ભલે લગ્ન ન પણ પ્રેમ તો થયો હોય. એવી રીતે આપણા લોકો કહે છે એસો જતન બતા જ્યારે કે પ્રીત કરવું દુઃખ ના. બસ શો મી કે તમે એટેચમેન્ટ કરો ને દુઃખ ન થાય, એ શક્ય જ નથી. દુઃખ થશે અને માણસ આસક્તિમાંથી દુઃખની જંજાળમાં પડે છે. અને જેટલા દુઃખમાં જાય છે એટલું પરમાત્માથી જુદો થઈ જાય છે. કે દુઃખની અંદર ભગવાન યાદ ના કરે, દુઃખનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ રહી જાય. આનંદ જરૂરી છે પરમાત્મા તરફ જવા. જ્યાં હસતું મોડું નથી ત્યાં કેવી રીતે ભગવાન પાસે જશો? રડતા રડતા કોઈ જણા પહોંચાડતું નથી. આનંદથી જવાનું છે, નાચતા જવાનું છે. મીરાની જેમ, ચૈતન્યની જેમ નાચતા જવાનું છે. બુદ્ધ ધ્યાનથી, ધ્યાનના આનંદથી ગયા. મહાવીર પણ ધ્યાનના આનંદથી ગયા. મીરા નાચતી નાચતી ગઈ, ચૈતન્ય નાચતા નાચતા ગયા. આ એક આનંદ છે. એકનાથે આખી જિંદગી ભાગવત કથામૃત, કથાનું અમૃત, કથાનો આનંદ, કથાનો રસ બધાને પીવડાયો અને એના આનંદમાં ભગવાનને મળ્યો. દુઃખમાં હશો તો નહીં પામી શકો. મેં તમને આ દાખલો ઘણી વાર આપ્યો છે. એક માણસનું મકાન સળગતું હતું. મકાન સળગે એટલે રડવા માંડ્યો કે મકાન સળગે છે. એટલામાં એનો છોકરો આવ્યો કે બાપા રડો છો કેમ? કે જોતો નથી આપણું મકાન સળગે છે. તો છોકરાએ એવું કે તમે વેચવાની વાત કરતા હતા ને, તો મેં ગઈકાલે જ આ મકાન વેચી કાઢ્યું છે. એટલે હવે મકાન આપણું નથી, જેણે ખરીદ્યું એનો પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ નોટ અવર હાઉસ. એટલે બે જણા નાચવા માંડ્યા. પહેલાં આસક્તિ હતી મકાનમાં એટલે રડતા હતા, પણ જેવી આસક્તિ ગઈ કે આપણે મકાન આપણું નથી, તો બે જણા નાચીને હસવા માંડ્યા. એટલામાં એમનો લોયર આવ્યો ત્યાંથી કે બે જણા નાચો છો કેમ? કે મકાન તો વેચી કાઢ્યું ને, તમે દસ્તાવેજ કરાયો. કે વેચી કાઢ્યું પણ કાલે રજિસ્ટ્રારની ઓફિસમાં ગયેલો તે હું રજિસ્ટર કરી નહીં શક્યો, કારણ કે બધા ક્લાર્કો વહેલા જતા રહ્યા. 4:45 નીકળી ગયા હતા, 5ને બદલે. એટલે જ્યાં સુધી રજિસ્ટર ન થાય ત્યાં સુધી મકાન તમારું છે. એટલે માયા પાછી આવી એટલે બે જણા પાછા રડવા મળ્યા. માયા ગઈ તો હસતા હતા, માયા આવી પાછા રડ્યા. બે જણા પાછા રડવા મળ્યા કે હવે તો આપણું મકાન છે, બળી ગયું, ખલાસ, મરી ગયા. એટલામાં રજિસ્ટર જ ત્યાંથી નીકળ્યો કે રડો છો શું કરો? કે મકાન અમારું સળગી રહ્યું છે એટલે રડીએ છીએ. અને તમે કાલે તમારી ઓફિસમાંથી ક્લાર્કો નીકળી ગયા હતા, લોયર રજિસ્ટર ના કરી શક્યો. તો રજિસ્ટર કે એ તો તમારું કામ હતું એટલે ક્લાર્કો જતા રહ્યા, પણ મેં જાતે બતાવી દીધેલું. ઇટ ઇઝ ઓલરેડી રજિસ્ટર, તમે ચિંતા ના કરો, તમારું મકાન નથી હવે, જેણે બાય કરી રહ્યું છે. વળી પાછા એ લોકો હસવા મળે. એટલે દુઃખનું કારણ માયા છે. નારદજી ભગવદ્ ગીતામાં વારંવાર કહે છે તમારા દુઃખનું કારણ તમારી માયા છે, બીજું કંઈ નથી. નારદજી 5 વર્ષના બાળક હતા, પણ જરા પણ માયામાં હતા. કોઈ પણ જાતની આસક્તિ નથી. 5 વર્ષના નારદજી એમની માતા સાથે એક ઘરમાં માતા કામવાળી તરીકે કામ કરતી હતી. અને માલિકે કહ્યું બહાર જઈને જરા ગાયનું દૂધ દોઈ લાવો. અને રાતનો સમય થઈ ગયો હતો, છતાં પણ એની માતા બહાર નીકળી, ગાયનું દૂધ દોવા ગઈ. ત્યાં સાપ હતો, સાપ કરડ્યો અને નારદજીની માતા she died on the spot. તારે નારદજીએ કહ્યું કે ભગવાનની કૃપાથી મારી માતા મરી ગઈ. વોટ એ સ્ટેટમેન્ટ! 5 વર્ષનો બાળકને તો માતાની જરૂર છે ને. આપણે કહીએ તો હજુ સમજી શકાય કે કદાચ તમે કંટાળી ગયા છો ડોહીથી. 5 વર્ષના બાળકને માતાની પગલે પગલે જરૂર છે. પણ નારદજીએ એટલું કહ્યું કે મને આખી જગતમાં એક જ વસ્તુની માયા હતી, એ મારી માં. અને ભગવાને મારી એ પણ માયા તોડી કાઢી, એટલે મારે ભગવાન તરફ જવાનો રસ્તો ક્લિયર થઈ ગયો. બ્યુટીફુલ. એમાં પણ ભગવાને, નારદજીએ ભગવાનની કૃપા જોઈ. આપણે શું કરીએ કે આવું કંઈ થાય એટલે આપણે ભગવાનને દોષ આપીએ, કીધું જોતો નથી, મેં શું ગુનો કર્યો? કારણ કે આપણું એટેચમેન્ટ હોય છે. યોગીનું એટેચમેન્ટ નથી હોતું, એટલે કે તે જે કર્યું તે કૃપા કરીને તે મારી માતા છીનવી લીધી. માતા છીનવી લેવા પણ નારદજી ભગવાનની કૃપા જોઈ શક્યા, કારણ કે હી વોન્ટેડ ટુ રિમેન અનએટેચ્ડ.
અને પછી ભગવાન નારદજી 5 વર્ષની ઉંમરે ઘરમાંથી બહાર નીકળી ગયા અને વનમાં ફર્યા, એકલા બાળક તરીકે ગભરાયા પણ થયા જંગલમાં, પણ હંમેશા ભગવાનમાં એમનું ચિત્ત હતું. તેથી એમને નિર્ભયતા પ્રાપ્ત થઈ. ચિત્ત ભગવાનમાં આવે તો ડરવાની કંઈ જરૂર નથી. કારણ કે ત્યારે તમે એવી ભાવના રાખો કે મરી જઈશું તો પણ એ મારા માટે બરાબર જ હશે. Even if the death is coming right now, it is the right thing for me. કારણ કે ભગવાન જે મારા માટે યોગ્ય છે એ જ મોકલે છે. એવી નિર્ભયતા આવી જાય. ભગવાનમાં મન હોય ને તમે ડરતા હોય, એનો અર્થ એમ કે તમારી શ્રદ્ધા હજુ પૂર્ણ નથી. હજુ પણ જો આપણે ડરતા હોય તો એનો અર્થ એમ કે આપણી શ્રદ્ધા હજુ પૂર્ણ નથી. હજુ પણ થોડું ડાઉટફુલ માઇન્ડ છે, હજુ થોડા સંશયો છે. અને જ્યાં સુધી શ્રદ્ધા છે ત્યાં સુધી જ્ઞાન પેદા થતું નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. જેનામાં શ્રદ્ધા છે પૂર્ણ, એ જ જ્ઞાનને પામી શકે. કારણ કે શું થાય છે કે ગુરુ કે કૃષ્ણ જેવી વ્યક્તિ તમને કહેશે, પણ તમારા મનમાં જો સંશયનો પથ્થરો વચ્ચે હશે તો ભગવાન જે કહે છે એ ઝરણું તમારા તરફ આવી શકશે જ નહીં. એ પથ્થરો રોકશે ઝરણાને. તમારા સવાલનો, તમારા ડાઉટનો જે પથ્થરો વચ્ચે છે એ વચ્ચે રોકાઈ જશે. એ ઝરણાને, ભગવાનના જ્ઞાનનો પ્રવાહ તમારી તરફ આવી શકશે નહીં. ભગવાન તો જ્ઞાન આપશે પણ તમે પકડી નહીં શકો. એટલે ભગવાન કહે છે પૂર્ણ શ્રદ્ધા જોઈએ. અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. જેનામાં બહુ ડાઉટ છે એનો કંઈ ઉદ્ધાર થતો નથી, એ બહુ પહોંચતો નથી આગળ. નાયમ લોકો ન પરો ન સુખમ સંશયાત્મા. આ લોકમાં કે પરલોકમાં જે બહુ સંશયવાળો છે, બહુ ડાઉટફુલવાળો માઇન્ડવાળો છે, એનો ઉદ્ધાર થતો નથી. પ્લેનમાં જતા હો તમે, તમારે એટલો વિશ્વાસ તો રાખવો પડે કે પાયલોટ જાગે છે ઊંઘી નથી. તમે વારંવાર એર હોસ્ટેસને બોલાવીને કહો કે જરા ચેક કર પાયલોટ જાગે છે કે નહીં. થોડી વાર, અડધો કલાકે વિશ્વાસ તો રાખવો જ પડે છે. એટલો જગતમાં વિશ્વાસ રાખો છો, એક પાયલોટ પર વિશ્વાસ રાખો છો કે જે દુનિયાની બાબતમાં તમને મદદ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને લઈ જાય છે. તો જે ગુરુ તમને ઇન્દ્રિયો પારનું, બુદ્ધિની પારનું, સમયની પારનું, સ્થાનની પારનું જે જ્ઞાન આપે છે એનામાં તમે વિશ્વાસ નહીં કરો. સી માય પોઈન્ટ. કે તમે ઓર્ડિનરી માણસનો વિશ્વાસ કરો છો જગતમાં, પણ જે વ્યક્તિ તમને જગતની પીલે પારનું તમને જ્ઞાન કરાવે છે, તમારી ઇન્દ્રિયોથી પામી ન શકાય એવી જગ્યાએ તમને લઈ જાય છે, તમે બુદ્ધિથી પહોંચી ન શકો એવી જગ્યાએ લઈ જાય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેયથી પાર કાલાતીત અવસ્થામાં જે તમને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એમાં તો પછી વિશ્વાસ, તમે થોડી તો શ્રદ્ધા રાખવી પડશે, નહીં તો તમે આગળ વધી જ નહીં શકો. સ્કૂલની અંદર તમને શિક્ષક કહે એ આ પ્રમાણે સ્પેલ કરવાનો, તમે એમ કહો કે એ તો ભાઈ એવો હોતો હોય, એ આમ એક સર્કલ બનાવવું જોઈએ ને વચ્ચે ચોકડી મારવું જોઈએ, એનું નામ એ રાખવું જોઈએ. તો શિક્ષક તમને કહેશે યાર તું જ્યારે મોટો થાય ત્યારે તારી ભાષા ડેવલપ કરજે અને લોકો સ્વીકાર કરશે તો ઇટ્સ ઓલ રાઈટ, પણ અત્યારે તો તારે આ એ એટલે આ રીતે સ્પેલ થવાનો, નહીં તો તું આ અંગ્રેજી ભાષા શીખીશ જ નહીં. થોડું ગાડું આગળ વધારવા માટે પહેલાં તો તમારે શીખવું પડે, પછી તારી ભાષા બનાવજે, એમાં કશો વાંધો નથી. બહુ બુદ્ધિમાન હશે, યુ કેન ક્રિએટ એ ન્યૂ લેંગ્વેજ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ભગવાન કહે છે આસક્તિ રહિત. આસક્તિ દુઃખનું કારણ છે, એઝ આઈ એક્સપ્લેન ટુ યુ વારંવાર. અને આસક્તિને લીધે બધું છે. આસક્તિને લીધે બધું મનમાં ઉચકાટ હોય છે. કોઈ તમારા ઘરમાં છોકરો હોય અને એ બહુ પ્રોબ્લેમ હોય, ભણતો ના હોય, એને ભણાવવાને તમે બહુ દુઃખી હોય એના લીધે, એમ બધાના છોકરા ભણે છે, મારો જ નથી ભણતો. એને ભણાવવાનો બહુ પ્રયત્ન કરતા પણ ભણે જ નહીં, રખડી ખાય, ભેગા બંધ થઈ જાય, તમારું મન દુઃખી થાય કે તમારો છોકરો છે, બરાબર. એ દરમિયાન તમારી પત્નીની તબિયત બગડે અને પત્ની મરણ પથારી પડી જાય અને પછી અમને પ્રાઇવેટલી બોલાવીને કે એક કબૂલ કન્ફેશન કરવા માગું છું, આખી જિંદગી વચ્ચે ઉપાય રાખ્યું, આ છોકરો છે ને તે તમારો નથી, યુવાનીમાં મેં ભૂલ કરેલી, છોકરો ખરેખર બીજાનો છે. જેવો તમે જાણો કે તરત તમારા છોકરાથી જે દુઃખી થતો એ તો મારો નથી છોકરો.
આટલા વર્ષોથી તમે છોકરાની કાળજી કરો પણ તમારું એટેચમેન્ટ થયું એટલે કહેશે પણ જન્મમાં જો મારો છોકરો છે નહીં. સી ઇમિજિએટલી ધ સ્ટોરી કેન ચેન્જ. આસક્તિને લીધે જ પ્રોબ્લેમ છે. અર્જુન કેમ આટલો દુઃખી છે? આટલો બહાદુર માણસ, જેના ધનુષ્યના ટંકારથી લોકોના આજા ગગડી જતા હતા, જેના ખાલી હજુ તો એ લડવા પણ નથી ગયો, ધનુષ્યના ટંકારથી લોકો ગભરાઈ જતા હતા. એ માણસ અર્જુન કહે છે કે મારાથી ઊભા રહેવાતું પણ નથી ભગવાન. દ્રષ્ટવેવમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સમ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ ગાંડીવમ સંસ્રતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતી વચમેવણ. એ ભગવાન મારા સ્વજનોને સામે ઉભેલા જોઈને મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે, મોડું સુકાઈ ગયું છે, ત્વચા મારી બળું થઈ રહી છે, આ ગાંડીવ મારું હાથમાંથી સરકી જાય છે, ગાંડીવને હું પકડી પણ નથી શકતો, ઊભો રહેવા પણ હું શક્તિમાન નથી અને મારું મન ભ્રમે છે. કેમ આવું થાય છે? સ્વજનો પ્રત્યે આસક્તિ. જો સ્વજનો સામે ના હોત તો અર્જુને શું કર્યું હતું? બધાને મારી નાખ્યા. પહેલાના યુદ્ધો કર્યા અને તારે સ્વજન સામે નતા તો બધાને ઘેટા બકરાની જેમ મારી નાખ્યા અર્જુને. આજે સ્વજન સામે છે, જેની જોડે એટેચમેન્ટ છે, એની જોડે લડવાનું આવ્યું છે એટલે અર્જુન ડગી ગયો છે. એટલે અર્જુન દુઃખી થઈ ગયો છે. દુઃખનું કારણ એટેચમેન્ટ, માયા, આસક્તિ. ત્યાં પણ એવું છે. આખું મહાભારતના પહેલા, અહીંયા ગીતાના પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર શું કહે છે? સંજયને પૂછે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કે આ ધર્મક્ષેત્રની અંદર, કુરુક્ષેત્રની અંદર યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? એ એમ નથી કહેતા કે આ બધા મારા જ પુત્રો છે, કે જે મારા જુદા છે, પાંડવના જુદા છે. એ ભેદ એના મગજમાં હતો, એ એટેચમેન્ટ, એ આ મારા છોકરા છે. પોતાના દુર્યોધન પ્રત્યે વધારે પડતી આસક્તિને લીધે આ મહાભારતના યુદ્ધનો દુઃખ ઊભું થયું છે. દુઃખનું કારણ હંમેશા આસક્તિ છે, માયા છે. જ્યાં આસક્તિ છૂટી જાય છે ત્યાં દુઃખ જ નથી. જ્યારે તમે એમ કહો શંકરાચાર્યની જેમ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ન બંધુ ન મિત્ર ગુરુ ન એવા શિક્ષક. મને કોઈ ભાઈ નથી, બહેન નથી, માતા નથી, પિતા નથી, ગુરુ નથી, શિષ્ય નથી, હું તો ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. એવી તમારી ભાવના હોય તો તમારો ભાઈને કંઈ થઈ જાય, બહેનને, તો તમે દુઃખી નહીં થાઓ. ઓલરાઈટ, જેવું ભગવાનની ઈચ્છા. હું એમ નથી ઈચ્છતો કે એ મરી જાય, પણ હવે એ ગયા આવનો કાળ આવી ગયો તો એમાં દુઃખી થવાની કંઈ જરૂર નથી. ભગવાન અર્જુનને એમ કે છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્તમ નિધિના નેવ તત્રકા પરિદેવના. આત્મા પહેલા અવ્યક્ત હોય છે, શરીરમાં નથી હોતો, પછી શરીરમાં આવે છે, પછી મરણ પછી પાછો શરીરની બહાર નીકળી જાય છે, પાછો અવ્યક્ત થઈ જાય છે. પહેલા અવ્યક્ત હોય છે, શરીરમાં આવે ત્યારે વ્યક્ત થાય છે, અને વળી પાછો મરે ત્યારે અવ્યક્ત થઈ જાય છે. તત્રકા પરિદેવના. એમાં રડવાનું શું છે? અર્જુનને ભગવાન કહે. પણ આપણે રડીએ છીએ કારણ કે આપણું એટેચમેન્ટ થાય છે. આપણા ઘરમાં મૃત્યુ થયું હોય તો આપણે આખી રાત માથે હાથ દઈને બેસી રહીએ. પડોશીના ઘરમાં થયું હોય તો આપણે કે બહુ ખોટું થયું હોય તો આપણે દુઃખી તો થઈએ. પછી તમારા સબ ડિવિઝનમાં કોઈ કોર્નર હાઉસ પર કોઈ મરી ગયું હોય તો આપણને દુઃખ થાય કે મરી ગયું હશે કોઈ, આપણે એને સાંત્વના આપવા જઈએ ખરા. પણ છેક 4 માઇલ દૂર કોઈના ઘરમાં મૃત્યુ થયું હોય તો તમારું એટલું એટેચમેન્ટ નથી, એટલે તમે એટલા દુઃખી નહીં થાઓ. દુઃખનું માત્રા એટલી જ છે જેટલું આપણું એટેચમેન્ટ છે. જેટલું દુઃખ ઓછું એટલું, જેટલું એટેચમેન્ટ ઓછું એટલું દુઃખ પણ ઓછું થઈ જાય છે. उम्र फानी है और मौत आनी है. उम्र फानी है और मौत आनी है और एक दिन ये हंगामा हुआ रखा है. एक दाड़ो तो मरવાનો છે, મોટો હંગામો થશે, મરી ગયા છે તે કોઈ છે, મરી ગયા, બહુ ઉથલ પાથલ થઈ જશે, લેકિન મરવાનું જ છે તો फिर डरना क्या. मौत आनी है, उम्र फानी है, एक दिन ये हंगामा हुआ रखा है, इट इज ऑलरेडी डिसाइडेड, तो फिर डरना क्या.
રડવાની શી જરૂર છે? ખાલી હાથે જવાનું છે, ખાલી હાથે આવવાનું છે. માણસ ખાલી ખોટી ખોટી ચિંતામાં ડૂબી જાય છે. ચિંતા પણ એને લીધે જ થાય છે, આસક્તિને લીધે. આસક્તિ ના હોય તો ચિંતા ના થાય, અને ચિંતામાં માણસ ખલાસ થઈ જાય. જો ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. બે શબ્દ છે, ચિંતા અને ચિતા. ફેર શું છે? ખાલી એક ટપકાનો ફેર છે. ચિંતા પર એક ટપકું વધારે છે, પણ ચિંતા જે છે તે ચિંતા માણસને ખલાસ પાડી નાખે છે, અને ચિતા બહુ તો મરેલા માણસ. ચિંતા કરી કરીને માણસ પોતે જીવતો પડી જાય છે. ચિતા બહુ તો મરેલા માણસને મારે છે. ચિંતા કરવાની કઈ જરૂર? જે જિંદગીમાં જે થવાનું તો થાય છે, આપણા હાથમાં કશું છે નહીં. તો પછી મનુષ્યની પાસે હાથમાં શું છે કે તમે ચિંતાથી મુક્ત રહો. જે થવાનું તો થાય છે. ઘણી વાર આપણે ડરતા હોય કે આવું થવાનું છે, આવું થવાનું છે, આવું થવાનું છે. આપણે ચિંતા કરવા મળે 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના સળંગ ચિંતા કરીને પછી એ વસ્તુ થાય જ નહીં. તો આપણે પછી શું કહીએ? એના કરતાં ચિંતા ના કરી હોત તો શાંતિથી 5 મહિના લોહી કાઢો પડે. આ તો થયું નહીં. અને જો એ થાય તો પણ તમે નુકસાનમાં છો, કારણ કે એ થયું ને પાછું તમે ચિંતા બંને પણ કરી. તમે ચિંતા પણ કરી અને આટલું બધું ભારે બનવાનું હતું એ પણ બન્યું. તો ભારે બનવાનું એ સહન કરી તમે, અને ચિંતા પણ સહન કરી. ચિંતા શું કરવા કરી? ભારે બનવાનું સહન કરી નાખો. વાય ગીવ ઇટ? વાય હેવ ધ ડબલ વેલ્યુ? વાય આર વી પેઇંગ ડબલ પ્રાઇસ? એન્ડ વાય આર વી પેઇંગ ધ પ્રાઇસ? भेजा क्यों सरकार का टेंशन काय को लेने का? भगवान કહે ચિંતા મુક્ત રહે. બધું મારા હાથે, મારા અનન્યાસ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધી ઝંઝટ છોડીને, સંસારની બધી ફિકર, સંસારની બધી માયા, સંસારની બધી આસક્તિ, સંસારની બધી જફા તું મારા માથે નાખી દે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મા શુચિ. આ બધી ઝંઝટમાંથી હું તને મુક્ત કરી દઈશ. તારી ચિંતા મારા માથા પર નાખી દે, હું લઈ લઈશ, તું ચિંતા ના કરીશ. આટલી બધી ફેસિલિટી કોણ આપે છે? આપણા મા બાપ પણ નથી આપી શકતા આટલી બધી ચિંતા. ભગવાન કહે મારા માથા પર ફિકર શું કરે છે? છોડ મારા માથા પર, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. પણ એ શરણાગતિ આપણામાં આવતી નથી, અને એ લીધે આપણે એ પ્રમાણેની પૂર્ણ રીતે કે મારી નાળ તમારે હાથ ધરી સંભાળજો રે, એ અવસ્થા, એવી ભાવના આપણા હૃદયમાં અંદરથી પ્રગટ થતી નથી. માટે આપણે પરેશાન હોઈએ છીએ. અને પછી મારું મકાન, મારી, એ બધા એક્સટેન્ડેડ ઈગોની શરૂઆત થાય છે. શરીરમાં તો ઈગો હોય છે, પણ શરીરની જોડે જે કંઈ જોડાયેલું છે, મકાન, પદાર્થ, ડિગ્રી, બેંક બેલેન્સ, એનો પણ એક્સટેન્ડેડ ઈગો. અને એટલી બધી આસક્તિનો વિસ્તાર થાય છે કે એમાં કંઈ પણ જો થોડું ગડબડ થઈ તો આપણે નાસીપાસ થઈ જઈએ. જરાક પણ ગડબડ થઈ એમાં, કારને ફ્લેટ ટાયર થયું હોય, આપણે ઊંચા નીચે થઈ જઈએ છીએ. ફ્લેટ ટાયર જ થયું છે, આટલા બધા ઊંચા નીચે શું કરવા? મોડા પડીશું જોબ પર, કેવું તો બહુ બધું જોબ જશે, બોસ વિલ બી એગ્રી કે કાલે પણ તું લેટ આવ્યો ને આજે તો સાચા કારણે લીધે લેટ આવ્યા. પણ વાય આર યુ વરીંગ સો મચ? ડોન્ટ વરી સો મચ. વરી નેવર સોલ્વ્સ એ પ્રોબ્લેમ. લોકોનું મારું એ છૂટતું નથી. મારું મકાન, મારી પત્ની, મારો બાળકો, મારું આ, મારોનો વિસ્તાર છે. મારું મંદિર પણ મારું થાય છે. મારો આશ્રમ, કોઈ સંન્યાસ લે છે, આશ્રમમાં જાય છે કે આ મારો આશ્રમ છે, આ મારી ધ્યાનની જગ્યા છે. કોઈ તમારી ધ્યાનની જગ્યા પર બીજા તમે ઉઠાડીને કાઢી દો, આ મારી જગ્યા છે, નહીં તારે નહીં બેસવાનું. એમાં લોકો લડતા હોય છે. કોઈ ભજન મંડળીમાં આપણે ગાવા જઈએ ને એનું કોઈનું ભજન આપણે ગાવાનું શું? ભાઈ ના, હું આ ભજન તો હું ગાઉં છું, તમારે નહીં ગાવાનું. મારું ભજન, અમારું આ મારું મંદિર, બેપ્સ વાળાનું મંદિર, કે વડતાલ વાળાનું મંદિર, કે ગડાદરા વાળાનું મંદિર, કે આ સાઉથ ઇન્ડિયનનું ટેમ્પલ, આ સરદારજીઓનું ગુરુદ્વારા, આનું આ ફલાણા લોકોની, આ સુન્નીઓની મસ્જિદ, આ શિયાઓની મસ્જિદ, ફલાણાનું આ મંદિર, ફલાણા લોકોનું મંદિર, મરાઠીઓનું મંદિર છે, આ બેંગાળી લોકોનું મંદિર છે, આ ગયાનીઝ લોકોનું મંદિર છે. પણ ભગવાનનું મંદિર ક્યાં છે? યુ ગેટ માય પોઈન્ટ? બધાના મંદિર છે, પણ ભગવાનનું મંદિર નથી.
આ સાઉથ ઇન્ડિયનનું ટેમ્પલ છે પણ ભગવાનનું મંદિર નથી. મંદિરમાં પણ આપણી આ પૃથ્વી ઉપર આપણી હંમેશા આપણે ચોંટી જઈએ છીએ. આપણે હંમેશા આપણું આકર્ષણ છે અને એને લીધે આપણે હંમેશા આમાં ભેરવાઈ જઈએ છીએ. ઘણા સંન્યાસીઓ પણ કહેતા હોય છે કે મેં સંન્યાસ લીધો ત્યારે આટલી જમીન મેં છોડી દીધેલી, આટલું બેંક બેલેન્સ મેં છોડેલું, આટલું મકાન છોડેલું, આટલી સંપત્તિ છોડેલી. મીન્સ સંન્યાસ છૂટ્યો છે, સંન્યાસ લીધો છે, છતાં પણ જે છોડ્યું છે એના પ્રત્યે તમારી એટેચમેન્ટ, તમારી આસક્તિ હજુ સુધી ગઈ નથી. 35-40 વર્ષ પછી પણ એ સંન્યાસી કહેતા હોય છે કે મેં સંન્યાસ લીધો ત્યારે આટલા વીઘા જમીન મેં છોડી હતી, આટલું છોડેલું. છોડેલાનું ત્યાગનું બેંક બેલેન્સ હજુ પણ એની પાસે છે કે મેં આને લાત મારી હતી, આને લાત મારી હતી, પણ હજુ ગણતરી ચાલી છે. મીન્સ એટેચમેન્ટ હજુ પણ છે. લાત મારી હતી પણ લાત બરાબર વાગી નહીં, હજુ આસક્તિ છે. એટલે આસક્તિથી મુક્ત ભગવાન કહે છે જ્યારે આવો યોગી થાય છે. અહંકાર જેવી રીતે એક દીવામાંથી પ્રકાશ રેડિએટ થાય છે, એમાં આપણી આસક્તિમાંથી આપણો અહંકાર રેડિએટ થાય છે. દીવામાંથી જેમ પ્રકાશ ઝળકે છે તેવી રીતે આપણી આસક્તિમાંથી આપણો અંદરનો અહંકાર બહાર ફેંકાતો. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પરમાત્મા ઈચ્છે તો પણ આપણી તરફ આવી શકતો નથી. આપણે જ બાધા છીએ. જો ભગવાન મારી સમક્ષ આવી શકતા ન હોય એનો અર્થ કે આઈ એમ ધ બેરિયર. કોઈ બીજું વચ્ચે બાધા નથી, હું પોતે બાધા છે. યુ આર ધ બેરિયર. એટલે આવી રીતે ઘણીવાર એક્સટેન્ડેડ ઈગો છે. કોઈ માણસની પત્ની મરતી હોય તો ખાલી પત્ની નથી મરતી, પતિ પણ મરે છે. કેવી રીતે? કે પતિ ત્યારે જ પતિ થયેલો કે જ્યારે એ પત્ની જોડે એનું લગ્ન થયેલું ત્યારે. હવે પત્ની ના રહી તો એ પતિ ના રહે. કોઈ એને પતિ તરીકે કહેનારો કોઈ છે નહીં. હવે જ્યારે પતિ મરે છે ત્યારે ખાલી પતિ નથી મળતો, પત્ની પણ મરે છે. કારણ કે પત્ની ત્યારે જ પત્ની થયેલી કે જ્યારે એનું લગ્ન એની જોડે થયેલું. જ્યારે બેટો મરે છે ત્યારે મા પણ મરે છે. કારણ કે મા ત્યારે જ મા થયેલી જ્યારે બેટાને એને જન્મ આપેલો ત્યારે. આપણો એક્સટેન્ડેડ ઈગો કપાતો જાય. જેટલું મોટું મારું મકાન, જેટલી મોંઘી મારી કાર, જેટલું મોટું મારું સંસારનું સામ્રાજ્ય, જેટલી મારી ટોપ લેવલની જોબ, જેટલી ઘરમાં સાડીઓનો ભંડાર, એટલી આપણું એટેચમેન્ટ વધી જાય છે અને આપણે વસ્તુના ગુલામ થઈ જઈએ છીએ. વી આર ધ સ્લેવ્સ ઓફ અવર ઓન થિંગ્સ. જેટલી આપણી જંજાળ વધારે એ જંજાળ જ આપણી જંજીર થઈ જાય છે. અને જંજીરમાં કેદી કોણ છે? હું પોતે છું. એ જંજીર મને જ બાંધી છે. એ મોટા ઘરની અંદર કેદી તરીકે કોણ રહે છે? હું પોતે. એટલે નારદજી કહે છે કે આ મનુષ્ય લોકની અંદર મનુષ્ય પોતાના ઘરની અંદર જ કારાવાસ ભોગવે છે. He is serving a jail sentence in his own house. હાથે કરીને પોતે ત્યાં ઘરથી મુક્ત થઈ શકતો નથી. જ્યારે જે માણસ હંમેશા વિચરતો રહે છે કોઈ પણ આસક્તિ વિના, એના માટે સમગ્ર પૃથ્વી એનું ઘર છે. એના માટે સમગ્ર બ્રહ્માંડ એનું ઘર છે. અયમ નિજ પરોવેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબ. આ મારું ને આ તારું એ તો નીચી ભાવના વાળાની મેન્ટાલિટી છે. અયમ નિજ આ મારું છે, પરોવેતી આ તારું છે. એ જે છે ગણના લઘુ ચેતસામ, જેની ચેતના આટલી સંકુચિત છે, માઇન્ડ ટચુકડું છે. આપણે ઘણા કહીએ, આપણે ઘણી વાર વાત કરીએ ને આ બહુ નાના દિલનો માણસ છે, એક વસ્તુ આપી શકતો નથી. ગણના લઘુ ચેતસામ, પરંતુ જે ઉદાર ચરિત્રવાળા છે એના માટે આખું પૃથ્વી એનું કુટુંબ છે, આખી પૃથ્વી એનું ઘર છે. એટલે આપણે ત્યાં એક રિવાજ હતો કે જે ખરેખર સાધુ છે એને એક જગ્યાએ બહુ તો એક રાતવાસો કરવાનો, વધારે ટકવાનું નહીં, જતા રહેવાનું. કેમ? તમે રોકાવ તો માયા થાય ને કે પછી આ મારું ઘર છે, આ મારી ઝૂંપડી છે, આ મારો આશ્રમ છે. એટેચમેન્ટ જ નહીં. સાધુ તો ચલતાવાના એટલે વિચારતો જ બસ આગળ જતા. ગો અવે, ડોન્ટ એટેચ યોરસેલ્ફ એનીવેર. કેવળ હૃદયમાં પરમાત્માને રાખો. હાર્ટ વિધિન એન્ડ ગોડ ઓવરહેડ. હૃદયમાં પરમાત્માને કાયમ રાખો.
આ સંસારની ધમાચકડીમાં ભગવાનનું ધ્યાન કેવી રીતે થાય? આ સંસારની દોડમદોડીની અંદર, સંસારની માથાકૂટની અંદર આપણા બધાની જિંદગી એટલી મિકેનિકલ થઈ ગઈ છે, એટલી યાંત્રિક થઈ જાય. આપણને સવાલ નહીં, ભગવાનમાં ધ્યાન કેવી રીતે જાય? શક્ય છે. કેવી રીતે શક્ય છે? એક માતા સૂતી હોય રાતે, જોડે બાળક સૂતું હોય નાનું, ભલે ગમે તેટલા વીજળીના કડાકા થતા હોય, માતા ઊંઘતી હોય, ગમે તેટલો અવાજ થતો હોય તો માતા ઊંઘતી હોય, પણ નાનો છોકરો જરાક કોઈ કરે તો જરાક પડખું ફેરવે તો માતા તરત જાગી જાય. કેમ? કે માતા ભલે ઊંઘે છે, એ પણ એક સાંસારિક કાર્ય છે ઊંઘવાનું, પણ એનું ચિત્ત બાળકમાં છે. છોકરો જરાક ખખડે, જરાક કોઈ કરે તો માતા તરત જ થાપડવામાં. એવી જ રીતે સંસારની આ દોડમદોડીની અંદર, સંસારની આ ભીડની અંદર પણ ઈશ્વરમાં ધ્યાન રાખવું શક્ય છે. માતા ગમે માતાની બાજુમાં લપાઈને છોકરું સોડમાં સૂતું હોય, પણ કોઈ દાડો એવું બની છે આ જગતના ઇતિહાસમાં કે માતાએ પડકું ફેરવ્યું, પેલું બાળક દબાઈને મરી ગયું? એવું બની છે કોઈ દાડો? એવું બનતું નથી. કારણ શું? કે ભલે ને ગમે એટલું છોકરું જોડે છે, પણ માતાને હંમેશા માઇન્ડમાં હોય છે કે છોકરું દબાઈ ના જાય મારાથી, હું જરા પડકું પડે. ઇટ હેઝ નેવર હેપન. એવું કોઈ દાડો આપણે કે પિતાની જોડે સૂતું તો બાળકને પિતાએ ટર્ન કરીને બાળક દબાઈ ગયું, એવું પણ નથી બનતું. પિતા પણ કાળજી રાખે છે કે છોકરું મારી જોડે સૂતું છે, ગમે તેમ પડકું ના બતાય. હવે જો નિદ્રાવસ્થામાં પણ તમે બાળકને ધ્યાન રાખી શકતા હો, તો જાગૃત અવસ્થામાં તો પરમાત્માનું ધ્યાન જરા વધારે ઈઝી છે. થિંક ઓફ. નિદ્રાવસ્થામાં પણ જો આપણે બાળક પ્રત્યે ધ્યાન રાખી શકતા હોય, તો જાગૃત અવસ્થામાં તો આપણે ભગવાનનું ધ્યાન રાખી શકીએ. ભલે ને જોબ કરો, ભલે રોટલી કરતા હો તો પણ મનમાં કનૈયો રહે, ભલે લોડ મૂવિંગ કરતા હો પણ હૃદયમાં રામ હોઈ શકે, ધ્યાન તમારું રામ હોય. ભલે બધા જોડે વાતો કરતા હો, ભલે કોઈ જગ્યાએ ઉપરથી ક્રોધ કરતા હોય, પણ અંદર તો તમે આત્મ સ્વરૂપમાં રહી શકો છો. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. એટલે એક બહાનું નથી, આ એક બહાનું થઈ જાય છે કે આમાં મને ટાઈમ નથી આવ્યો, સારું ભગવાન કરવાનો ટાઈમ નથી. એવું નથી, ટાઈમ કાઢવાનો કોઈ કહેતું પણ નથી. જે કરતા હોય એ તમે ભગવાનમય થઈને કરો. તમે ચાલતા હો તો પણ મેડિટેટિવલી વોક. ઇવન વેન યુ આર વોકિંગ, વોક મેડિટેટિવલી. ધેન યુ આર કનેક્ટેડ વિથ હિમ. સ્ટે કનેક્ટેડ વિથ હિમ. તમારું મન એમાં પરોવાયેલું, ઈશ્વરમાં પરોવાયેલું રાખો, બસ એટલું. ઉપરથી જો જગતના જે કાર્યો છે ને, એમાં કંઈ બુદ્ધિની જરૂર હોતી નથી. તમે ડૉક્ટર પણ હશો ને, પણ ડૉક્ટરના રોજિંદા કાર્યમાં કંઈ એટલી બધી બુદ્ધિ જરૂર નથી. હવે મેલેરિયા થયો, યુ નો વોટ ટેબ્લેટ ટુ ગીવ. કોઈ એકદમ કોમ્પ્લિકેટેડ કેસ આવ્યો હોય તો પણ તમે એને રૂટીનલી હેન્ડલ કરી શકો છો. તમે CPO, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો પણ રોજિંદા કેસોમાં કંઈ એટલી બુદ્ધિ વાપરવાની જરૂર હોતી નથી. કે તમે તમારું કામ કરતા રહો, પણ મન તમે ભગવાનમાં રાખો. ઉપર રોટલી વણતા હોય પણ મન ભગવાનમાં રાખી શકાય. ડ્રાઇવિંગ કરતા હોય, લોન મૂવિંગ કરતા હોય, ગરાજ ડોર ફિક્સ કરતા હો, પેઇન્ટિંગ કરતા હોય, ઘરની અંદર રૂફ ફિક્સ કરતા હો, કોઈની જોડે વાતો કરતા હોય, પણ તમારું આંતરિક ચેતના પરમાત્મા જોડે કનેક્ટેડ રાખો. ભગવાન કહે છે ધેટ ઇઝ ધ રિયલ થિંગ. પણ રહેતું નથી. ભરત રાજા હતા, અને ભરત રાજા એમણે જોયું કે આ સંસાર તો વ્યર્થ છે, અને જંગલની અંદર તપશ્ચર્યા માટે ગયા, બધું પોતાનું છોડીને. પણ જંગલની અંદર ગયા પછી એકવાર એક સિંહ એક હરણી પાછળ પડેલો, અને હરણી પોતાનો જાન બચાવવાને માટે સી જમ્પ્ડ ઓવર ઇન્ટુ એ રિવર. સિંહથી જાન બચાવવા માટે, બટ સી વોઝ પ્રેગ્નન્ટ. પણ એ કૂદકો મારવાની અંદર એને પ્રસવ થઈ ગયો, અને એના બચ્ચાનો પ્રીમેચ્યોરથી જન્મ થઈ ગયો. પણ હરણી તો જાન બચાવવા આગળ નીકળી ગઈ, બચ્ચું પાછળ રહી ગયું. ભરત રાજાએ જોયું કે આ તો બચ્ચું પાછળ રહી ગયું છે, તો જઈને એણે બચાવ્યું. સારું કાર્ય કર્યું, પણ બચાવ્યા પછી એની કાળજી પણ કરી. પણ કાળજી કરતાં 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 ભરત રાજાનું મન એ હરણામાં એટેચ થઈ ગયું. પછી હંમેશા ધ્યાનમાં બેસે ત્યારે પેલું હરણું યાદ આવે કે શું કરતું હશે, ભૂખ્યું હશે, બહુ ક્યુટ છે, બહુ મજાનું, કેવું સરસ કૂદે છે, લડાઈને જોઈ લો. ધીરે ધીરે મન હરણમાં પરોવાઈ ગયું, અને મરતી વખતે પણ એનું મન હરણમાં પરોવાઈ ગયું હતું. એટલે ભરત રાજાનો બીજો જન્મ એક હરણના શરીરમાં થયો. જેવો તમે વિચારો છો મૃત્યુ વખતે, એવું તમારું શરીર.
ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. મન મળતું નથી, મન તમારી સાથે આવે છે. એક બ્લુ પ્રિન્ટ, તમે જેવું વિચારતા હતા આખી જિંદગી, જેવી આશા રાખતા હતા, એ બ્લુ પ્રિન્ટ તમારી જોડે એ પ્રમાણે તમને શરીર આવે છે. બહુ તમને ખાવાનો શોખ હતો, ભગવાન કહેશે નો પ્રોબ્લેમ, બોડી ઇઝ અવેલેબલ, ભૂનનું શરીર તમને આપીએ છીએ, તમે ગમે તે ખાશો, ગંદુ સારું નરસું બધું તમને પચી જશે, ભૂનનું શરીર અવેલેબલ છે. બહુ તમને આકાશમાં ઉડવાનો શોખ છે, કંઈ નહીં, પક્ષી બનાવીશું. બહુ તમને કામ વાસનામાં જેવું છે તો એવા બોડી ફોર્મેટ્સ આર અવેલેબલ, યુ કેન એન્જોય સેક્સ ફોર એ લોંગર ટાઈમ ઓર મોર ઓફ્ટન ઓર વોટ એવર. એ પ્રમાણે તમારો આવે છે. એટલે હરણ પણ છેલ્લે મૃત્યુ સૈયા પર જો તમે ભગવાનનો વિચાર કરી શકો તો તમારો આ દેહમાંથી ઉદ્ધાર થઈ જાય છે, તમે ભગવાનને જ પામી જાઓ છો. પણ એવું તમે સ્માર્ટ નહીં ચાલે કે છેલ્લી વખતે જોઈ લઈશું, કારણ કે આખી જિંદગી કર્યું એ જ આવશે છેલ્લે. આખી જિંદગી લોકોને ગાળો દે, છેલ્લે મરણ વખતે મોઢામાં ગાળો જ આવશે, ગેરંટી. કારણ કે ધેટ ઇઝ અ મોમેન્ટ ઓફ ટ્રુથ. આખી જિંદગી જે કર્યું છે, જેવું આપણું આંતરચેતના છે, એ જ વિચાર તમારે મૃત્યુ સમય આવશે. એટલે ભગવાન કહે છે આખી જિંદગી તું તારું મન મારામાં પરોવીશ તો મૃત્યુ સમયે પણ તને મારો જ વિચાર આવશે, અને જે મારું સ્મરણ કરતો દેહને છોડે છે એ મને જ પામે છે. સ્મરણમ મુક્ત્વા કલેવરમ સપ્રયાતિ મદ્ભાવમ નાસ્તિ માત્રસ્ય સંશય. એમાં કોઈ શંકા નથી કે જે યોગી પ્રયાણ કાલે મારું સ્મરણ કરતો દેહ છોડે છે એ મને જ પામે છે. એટલે ભરત રાજાએ હરણનું બહુ વિચાર કર્યો, બીજો જન્મ એમને હરણને થયો, પણ ઈશ્વર કૃપાએ એમને યાદ રહ્યું કે હું તો મનુષ્ય હતો, પણ આ હરણનો દેહ મને મળ્યો છે. એનું કારણ કે હરણમાં મારી માયા થઈ ગઈ, એટેચમેન્ટ થઈ ગઈ. એટેચમેન્ટને લીધે તમારો મનુષ્ય જન્મમાં વેડફાઈ જાય છે. મનુષ્ય જન્મનો હેતુ શું છે? ટુ ગો બિયોન્ડ. પણ ગો બિયોન્ડને જવાને બધે પાછા વી ગો ડાઉન. એક મનુષ્યતા છે, નીચે પશુતા છે, પણ એટેચમેન્ટને લીધે મનુષ્ય પશુતામાં ચલાઈ જાય છે, ઉપર જવાને બદલે નીચે પડે છે. ઇન્સ્ટેડ ઓફ રાઇઝિંગ ઇન લવ વી આર ફોલિંગ ઇન લવ. યુ અન્ડરસ્ટેન્ડ ધ પોઈન્ટ? એટલે આપણે ત્યાં શબ્દ છે ફોલિંગ ઇન લવ. He fell in love with somebody. He fell in love, he has fallen. He or she has fallen. પણ ભગવાનના પ્રેમમાં તમારે ઉપર જવાનું. ભગવાન, the grace of God is pulling you up. Whereas in the sansar, you become so materialistic that the gravitation of earth is pulling you down. So what do you want? You want to be pulled by gravitation of earth, or you want to be pulled up by grace of God? જેની ચેતના એટલી હલકી થઈ ગઈ છે, કોઈ જાતનું એટેચમેન્ટ નથી રહ્યું, એની જાતે ઉપર તરતી તરતી ભગવાન પાસે પહોંચી જાય છે. ઇટ ઇઝ જસ્ટ ફ્લોટિંગ એન્ડ ધ ગ્રેસ ઓફ ગોડ જસ્ટ પુલ્સ યુ અપ. એટલે ભરત રાજા આસક્તિને લીધે હરણનો જન્મ થયો, અને ત્રીજા જન્મમાં એમણે ખાસ યાદ રાખ્યું કે આ વખતે બાજી હારવાની નથી, હંમેશા અનાસક્ત ભાવે રહ્યા. જળની જ એ વખતે એમનું નામ પડ્યું જળ ભરત. એટલા માટે જળ, કોઈ એમને ગાળો દે તો પણ હસતા હતા. કારણ કે તમે ગુસ્સે થાવ તો એનો અર્થ એમ કે તમારામાં તમારા પ્રત્યે એટેચમેન્ટ છે. આપણે ગુસ્સે કેમ થઈએ કોઈના પર? કોઈ મારું અપમાન કરે તો મને ગુસ્સો આવે. એનું કારણ શું? કે મને મારા પ્રત્યે એટેચમેન્ટ છે, હું બહુ મોટો માણસ છું એવી મને ભાવના છે, અને એનું એ અપમાન કરે છે એટલે મને ગુસ્સો થાય છે. પણ હું એમ માનતો કે હું તો આ શરીર છું જ નહીં, હું તો આત્મ સ્વરૂપ છું, અને આત્મ સ્વરૂપનું કોઈ અપમાન કરી શકે એમ જ નથી. તમારા આત્માનું કોઈ અપમાન કરી શકે એમ બહુ બધું તો આ શરીરનું કે જેનું નામ જયદેવ જાની એવું પડ્યું છે એનું અપમાન થાય છે બહુ તો. ભરત રાજાનું નામ લોકોએ પાડ્યું જળ ભરત, કારણ કે એને કોઈ પરવા જ નથી. લોકો એને જળ કહેવા મળે કે આ તો અવસાવ જળ છે. હતા બહુ અટ્ટા પહેલવાન હતા. ત્રીજા જન્મની અંદર ધીરે ધીરે એમનો ઉદ્ધાર થયો. જગત તો એવું છે ને કે જગતની અંદર એટેચમેન્ટ રાખવા જેવું. એક જેટલી વધારે આપણી સંપત્તિ હશે એટલું મૃત્યુ સમયે આપણું મન સંપત્તિમાં ચોંટી. એક ભિખારી રસ્તામાં મળતો હશે એ શાંતિથી મળી શકશે, કારણ કે એને કોઈ એટેચમેન્ટ નહીં, એ છૂટી જશે કદાચ. પણ એક મિલિયોનેર, ટ્રિલિયોનેર, બિલિયોનેર, એનું મળતી વધે પદાર્થમાં આવ્યા વાળા પૈસાનું શું થશે? કોણ લઈ જશે? અમીર માણસ મળતી વધે પદાર્થનું વિતરણ કેવી રીતે કરવું એની જંજાળ હોય છે. ભિખારી મળતી વધે એને ચિંતા નહીં, ભગવાનનું સ્મરણ કરી શકશે. જેટલી માયાનો વિસ્તાર કરીએ એટલા આપણે આપણી જ માયાના જેલમાં આપણે જ અટવાઈ જઈએ છીએ.
અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકેશુ ચ. અહીં વ્યક્તિ અશુભ નરકમાં પડે છે. ભગવાન પોતે કહે છે, ભગવાનના શબ્દો છે, મારા નથી. અનેક જગ્યાએનું ચિત્ત ભાગ્યા કરતું હોય છે, એ પછી આવા સંસારના ઘોર નરકમાં પાછો પડે છે, વારંવાર જન્મ થયા કરે છે. આ જગત તો એક મોટેલ છે, એવી રીતે રહેવાનું છે. Live like a guest, keep the room clean for the next guest and just quietly go. जगत मुसाफिर खाना यहाँ है आना जाना. તમે રેલવેના વેઇટિંગ રૂમમાં તમે બેઠા હો તો તમે જાણો છો ટ્રેન ક્યારે પણ આવશે, હમણાં આવશે, હમણાં આવશે. એ વખતે તમે બધું પોળું કરો છો, બધું સામાન ખોલીને બેસી આવશો. બેગનું હુસીકું બનાવી દેશો, બેગની અંદરથી હુસીકું કાઢતા નથી. બહુ તો અંદરથી જરા છે એવડો ભૂસો કહીને બેસી રહેશો, પાણી પીને બધું ખોલતા નથી. ભગવાન કહે છે આ વેઇટિંગ રૂમ છે પૃથ્વી, એમાં બધું બહુ વિસ્તાર ના કરીશ. જવાની તૈયારી રાખજે. ધ ટ્રેન વિલ કમ એની ટાઈમ. વેડફી ના કાઢીશ, વેઇટિંગ રૂમમાં જરા આરામ કરી લે. યુ હેવ ટુ કમ, ધ ટ્રેન વિલ કમ એની ટાઈમ. ક્યાં પણ માયાનો વિસ્તાર તમે કરતા નહીં. ભગવાન કહે છે આવો વ્યક્તિ જે આસક્તિ રહિત થાય છે, મારો અને હું એનું નિર્માણ નથી કરતો, જે ક્યાંય પણ તાદાત્મ્ય જોડતો નથી, એનું જીવન કેવું થઈ જાય છે? એનું જીવન એક યજ્ઞ થઈ જાય છે. નિષ્કામ કર, કશું મારે લેવું નથી, મારે કશું લઈ જવું નથી. કામ કરતો રે, કામ કરતો જા, હાક મારતો જા, ભગવાનનું નામ લેતો જા, અને કાર્ય તો હંમેશા કરતો જ જા. પણ મેં કર્યું છે એવી ભાવના રાખીશ નહીં તો એનું આખું જીવન યજ્ઞ થઈ જાય છે. અને જ્યારે આખું જીવન યજ્ઞ થઈ જાય તો તમે જે કર્મ કરો છો એ યજ્ઞની અંદર દ્રવ્ય થઈ જાય છે. કર્મો પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અને તમારા કર્મનું ફળનું બંધન પણ તમને લાગતું નથી, કારણ કે તમે એટેચમેન્ટ જ નથી રાખી. કર્મના ફળનું બંધન ત્યારે જ ઊભું થાય છે કે જ્યારે તમારી કર્મના ફળ ઉપર તમારી આસક્તિ હોય તો. પણ આસક્તિ જ ના હોય, કર્યુંને તમે ભૂલી ગયા, કર્યુંને તમે ભૂલી ગયા, કર્યુંને તમે તમારા જ્ઞાનરૂપી યજ્ઞમાં એ બધું ભગવાન કહે છે બધું પ્રવિલીયતે, સમગ્રમ પ્રવિલીયતે. અને પછી કોઈ બંધન નથી, તમે મુક્ત છો. આ બધી જે જાળ છે તમને કોઈ જાળમાં ફસાઈ શકતું નથી. એ ભગવાન કહે છે યજ્ઞાયા આચરે તે કર્મ સમગ્રમ પ્રવિલીયતે. આવો જે યજ્ઞ પુરુષ છે એ યજ્ઞની અંદર શું હોમે છે? ઘી નથી હોમતો, પોતાના કર્મોને જ હોમી દે છે કે મારે કઈ જોઈતું નહીં. યજ્ઞાયા આચરત કર્મ સમગ્રમ, એના કર્મના ફળ, કર્મમાંથી જે ફળ નીકળે, કર્મ નીકળે, એટલે એને કોઈ જાતનું બંધન લે, એ સદા મુક્ત રહે છે. સદા મુક્ત એ બસ હંમેશા મુક્ત ફરે છે અને ભગવાન જોડે જોડાયેલો રહે છે. એટલે આ શ્લોકની અંદર મેં તમને વારંવાર કહ્યું છે કે ચોથા અધ્યાયમાં ભગવાને ગીતાના કર્મયોગનો સિદ્ધાંત એ પુશ્ડ ઇટ ટુ ધ ક્લાઇમેક્સ. અને એ સમજવાની વાત છે કે ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયા આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. એ બધું જ હંમેશા પોતાના કર્મોથી મુક્ત થઈને રહે છે અને પરમાત્મામાં એનું મન હંમેશા ચોંટેલું રહે છે. એટલે પરમ આનંદનો અનુભવ કરે છે. કેમ? કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. તમારું ચિત્ત જો ભગવાનમાં ચોંટેલું છે એ આનંદ સ્વરૂપનો તમને ફાયદો થશે જ. તમે પણ આનંદ સ્વરૂપ થવા મળશે. જેટલું નિષ્કામ કર્મ કરશો એટલે વધારે ને વધારે આનંદનો અનુભવ તમે પોતે કરશો. અને એવી રીતે કરતાં કરતાં તમે ભગવાનને પામશો. એટલે ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ કહ્યો કે તું જ્ઞાનયોગથી પણ મને પામી શકીશ. જ્ઞાનયોગ તારી ગેડમાં ના આવતું હોય, તને સમજ ના પડતી હોય તો કંઈ નહીં, આ કર્મયોગ તને બતાવશે. ભગવાને બધા બહુ રસ્તા બતાવ્યા, અનેક જાતના રસ્તા ગીતામાં બતાવેલા છે. દુનિયાના દરેક મનુષ્ય માટે એક રસ્તો અંદર છુપાયેલો પડે છે. તમારી જેવી સાયકોલોજીકલ ટાઈપ એવો ભગવાને રસ્તો તમારા માટે લખીને આપ્યો છે, બોલીને આપ્યો છે. એનો ખાલી આપણે ઉપયોગ કરવાનો છે. જય શ્રી કૃષ્ણ. આવતા બુધવારે પાછા મળીશું અને ગીતાની આપણી પરમ યાત્રા ચાલુ રાખીશું.